Just a minute. Okay, so before going to our next topic, let's do a quick revision of our previous class. In last class, what we have seen? Anatomy and physiology of heart. Yes, anatomy and physiology of heart. So we have seen the structures of heart and anatomy of physiology of heart. એમાં heart and heart wall ના layers આપણે જોયા હતા. How many layers are there? 3 layer. 3 layers. 3 layers. Yes, name them from outside to inside. Epicardium. Epicardium is also known as pericardium. Both names. Then myocardium, myocardium and And endocardium. endocardium. Yes. Then we have seen pericardial sac. Pericardial sac also contains two membranes, parietal pericardium and visceral pericardium. Outside membrane કઈ કહેવાશે? parietal. Parietal. Yes. And inside વાળી છે એ visceral pericardial membrane હશે. એની વચ્ચે pericardial space હોય. એમાં pericardial fluid હોય. ઓકે નોર્મલ કેટલું હોય 5 to 20 ml પેરિકાર્ડિયલ ફ્લુઇડ હોય અગર એ વધી જશે 20 ml કરતા તો આપણે કઈ કન્ડિશન કહીશું એને Pericardial effusion. pericardial effusion and cardiac tamponade both are names of that condition પછી હાર્ટના 4 ચેમ્બર્સ છે 2 atrium and 2 ventricles પછી 4 valves જોયા હતા આપણે કે એટ્રિયો 2 atrioventricular valve રાઈટ સાઈડ છે એને કયું વાલ્વ કહેવાશે Tricuspid valve. ટ્રાઇકસ્પિડ વાલ્વ અને લેફ્ટ સાઈડ છે Bicuspid. બાયકસ્પિડ વાલ્વ અને એનું બીજું નામ શું છે Mitral valve. Mitral valve. mitral valve yes એ કેમ ટ્રાઇકસ્પિડ અને બાયકસ્પિડ છે બીકોઝ ઓફ કસ્પ એ જે રાઈટ સાઈડ નો હાર્ટનો વાલ્વ છે એમાં 3 કસ્પ ફોર્મ થાય છે ડ્યુ ટુ ધેટ સીઝર એટલે એને ટ્રાઇકસ્પિડ કહેવાય છે ને લેફ્ટ સાઈડ નો છે એમાં ખાલી 2 કસ્પ ફોર્મ થાય છે એટલે એને બાયકસ્પિડ કહેવાય છે then we have seen semilunar valves semilunar valves pulmonary artery માં અને aorta માં હોય છે તો pulmonic semilunar valve and aortic semilunar valve એવી રીતે બે semilunar valves છે પછી આપણે ઇલેક્ટ્રિક કન્ડક્શન ઓફ હાર્ટ જોયું તો એમાં ફર્સ્ટ છે SA node sinoatrial node એ ઇમ્પલ્સ જનરેટ કરે છે એ મેઇન પેસમેકર છે આપણા હાર્ટનું કે જે ઇમ્પલ્સ જનરેટ કરે છે અને SA node થી જે ઇમ્પલ્સ છે એ ક્યાં જશે AV node. AV node yes AV node થી ક્યાં જશે પછી Bundle of His. Bundle of His. bundle of His and bundle of His થી Purkinje fibers. Purkinje fibers yes તો SA node છે મેઇન પેસમેકર છે અને 60 to 100 times ઇમ્પલ્સ જનરેટ કરી શકે છે in 1 minute નેક્સ્ટ છે AV node AV node ક્યાં આવેલું છે તો જે લોઅર એસ્પેક્ટ છે એટ્રિયા જે એટ્રિયમ એન્ડ થવાનું હોય જ્યાં વેન્ટ્રિકલ સ્ટાર્ટ થવાનું હોય જે સેપ્ટમ હોય વેન્ટ્રિકલ નું ત્યાં આગળ આવેલું છે એન્ડ એ અગર SA node ફેલ થઈ જાય તો એટ્રિયા બી AV node છે એ 40 to 60 beats તો જનરેટ ઇમ્પલ્સિસ કરી શકે છે નેક્સ્ટ વી હેવ સીન બંડલ ઓફ હીટ ઇમ્પલ્સિસ જનરેટ નથી કરી શકતું then we have seen Purkinje fibers અગર બધું જ વર્ક નથી કરતું SA node AV node તો Purkinje fibers એની જાતે 20 to 40 times impulse generate કરે છે કે 20 to 40 beats in a minute એ generate કરી શકે છે Purkinje fibers impulses then we have seen coronary artery are the main artery that supplies the heart હાર્ટને બી વર્ક કરવા માટે ઓક્સિજનેટેડ બ્લડ જોઈશે તો હાર્ટને સપ્લાય કોણ કરે છે કોરોનરી આર્ટરીની મેઇન 2 બ્રાન્ચીસ છે લેફ્ટ મેઇન કોરોનરી આર્ટરી એન્ડ રાઈટ મેઇન કોરોનરી આર્ટરી હવે જે ઈચ આર્ટરી છે લેફ્ટ એન્ડ રાઈટ એમાં બી એની 2 સબ બ્રાન્ચીસ છે ઓકે સો એ તમને નામ નહીં પૂછે કે કેવું એના કયું આની બ્રાન્ચનું નેમ શું છે કે આનું શું છે બટ યુ શુડ નો કે લેફ્ટ સાઈડની બી 2 બ્રાન્ચીસ છે અને રાઈટ સાઈડની બી 2 બ્રાન્ચીસ છે એમાં રાઈટ સાઈડ છે એમાં ફર્સ્ટ બ્રાન્ચ છે જે પાછળની સાઈડ સપ્લાય કરે છે the posterior descending coronary artery and right marginal coronary artery and લેફ્ટ સાઈડની છે એ
લેફ્ટ એન્ટિરિયર ડિસેન્ડિંગ કોરોનરી આર્ટરી એન્ડ સર્કમફ્લેક્સ કોરોનરી આર્ટરી, જે લેફ્ટ સાઈડની લેફ્ટ સર્કમફ્લેક્સ કોરોનરી આર્ટરી વી કેન સે ધેટ. હવે કોરોનરી આર્ટરીમાં અગર બ્લોકેજ થઈ જશે તો પેશન્ટ છે એના જે માયોકાર્ડિયલ સેલ્સ છે જે પંપ કરવા માટે કોન્ટ્રેક્શન માટે બહુ જ વધારે હેલ્પફુલ છે અને પ્રોપર ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય નહીં મળે તો ક્લાયન્ટને અગર કોરોનરી આર્ટરીમાં બ્લોકેજ થઈ જશે તો કઈ કન્ડિશન થશે? MI. માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, ડિક્રીઝ લેવલ ઓફ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય, એને આપણે ઇન્ફાર્ક્શન કહીએ છીએ. તો ક્લાયન્ટને રિસ્ક છે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનની. દેન વી હેવ સીન હાર્ટ સાઉન્ડ. કયા હાર્ટ સાઉન્ડ્સ નોર્મલ છે? S1. S1, S2. યસ, S1 and S2 આર નોર્મલ. S1 ક્યારે હર્ટ થશે? when we can heard S1 sound? Atrioventricular valve જ્યારે ક્લોઝ થશે. યસ, બોથ સાઈડના એવી વાલ્વ જ્યારે ક્લોઝ થાય ત્યારે S1 સાઉન્ડ પ્રોડ્યુસ થાય અને આપણને બેસ્ટ ક્યાં સંભળાય? આપણે ઓસ્કલ્ટેટ કરીશું આપણને બંને સાઉન્ડ સંભળાશે પણ બેસ્ટ લાઉડેસ્ટ ક્યાં સંભળાશે? Apex. એપેક્સ ઓફ ધી હાર્ટ. યસ, એપેક્સમાં વધારે સંભળાશે. નેક્સ્ટ H2 સાઉન્ડ છે. H2 સાઉન્ડ ક્યારે આપણને સંભળાશે? યસ, જ્યારે સેમિલ્યુનર વાલ્વ ક્લોઝ થશે ત્યારે આપણને H2 સાઉન્ડ સંભળાશે એન્ડ ધેટ ઇઝ લાઉડેસ્ટ એટ બેઝ. બેઝ. યસ, બેઝ ઓફ ધ હાર્ટ. હવે S3 સાઉન્ડ છે એ એબનોર્મલ છે બટ કોનામાં જે 30 યર્સ કરતા વધારે હોય અને એમનામાં અગર S3 સાઉન્ડ સંભળાય તો એ એબનોર્મલ છે. S3 સાઉન્ડ ક્યારે સંભળાય કે જ્યારે વેન્ટ્રિક્યુલર વોલ છે એ એબનોર્મલી વાઇબ્રેટ થવાનું સ્ટાર્ટ થઈ જાય ત્યારે. 30 યર્સથી જે યંગર છે એમનામાં કદાચ તમને સંભળાય તો દેટ ઇઝ નોર્મલ. નોટ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ હર્ટ બાય S3 સાઉન્ડ પણ અગર એ સંભળાય છે અને 30 યર્સથી નાનું છે તો ઇટ ઇઝ નોર્મલ. અને S4 સાઉન્ડ એ કમ્પ્લીટલી એબનોર્મલ છે. એમાં શું થશે કે જ્યારે એટ્રિયા બ્લડને પંપ કરશે વેન્ટ્રિકલ્સ બાજુ તો વેન્ટ્રિકલ્સમાં ઓલરેડી બ્લડ ફૂલ છે તો એ રેઝિસ્ટન્સ થશે અને બ્લડ પાછું ને પાછું એટ્રિયામાં જ પડશે એટલે વેન્ટ્રિકલ્સ ફીલ નહીં થાય તો એ જે રીગર્જિટેશન થાય છે એનું એબનોર્મલ સાઉન્ડ આવશે દેટ ઇઝ S4 સાઉન્ડ. એન્ડ એ કેમ થયું તો હાઇપરટ્રોફી થઈ રહી છે કાં તો વેન્ટ્રિક્યુલર વોલ ઇન્જરી થઈ છે એટલે વેન્ટ્રિકલ્સ પંપ નથી કરી શકતા અને બ્લડ એમ્પ્ટી નથી કરી શકતા એટલે એ ફૂલ ના ફૂલ છે તો નવું બ્લડ અંદર આવી જ નહીં શકે તો S4 સાઉન્ડ હર્ટ થશે ધેટ ઇઝ એબનોર્મલ સાઉન્ડ. પછી આપણે હાર્ટ રેટ જોઈ હતી. નોર્મલ હાર્ટ રેટ કેટલી હોય? 60 to 100. 60 to 100 beats per minute. More than 100 is known as Tachycardia. yes tachycardia and less than 60 is called as Bradycardia. Bradycardia. યસ. પછી આપણે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જોયું હતું કે આપણું હાર્ટ રેટ જે છે એ ઓટોમેટિકલી મતલબ આપણી બોડીમાં એક ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એન્ડ પેરાસિમ્પેથેટિક. સિમ્પેથેટિક શું કરશે? અલ્ટિમેટલી હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરશે નોરેપિનેફ્રિન રિલીઝ કરીને અને પેરાસિમ્પેથેટિક શું કરશે? હાર્ટ રેટને ડિક્રીઝ કરશે એસિટાઇલ કોલિન રિલીઝ કરીને. પછી આપણે જોયું હતું કે આપણું બોડીમાં બ્લડ પ્રેશર કેવી રીતે મેન્ટેન થાય તો બેરો રિસેપ્ટર એક સ્પેશિયલ ટાઈપના સેલ્સ છે જે આર્ટરીઝમાં આવેલા હોય છે. મેઇનલી અઓર્ટિક આર્ચ છે અને કેરોટિડ સાઇનસીસ છે ત્યાં આવેલા હોય છે. તો જ્યારે બ્લડ પ્રેશર લો થઈ જાય ત્યારે બેરો રિસેપ્ટર સ્ટિમ્યુલેટ થઈને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરાવડાવે. હવે જ્યારે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ હોય ત્યારે શું કરશે કે એનું જે સ્ટિમ્યુલેશન છે બેરો રિસેપ્ટર્સનું એ નહીં થવા દે એટલે અલ્ટિમેટલી બ્લડ પ્રેશર ઓછું કરાવશે. પછી સ્ટ્રેચ રિસેપ્ટર્સ છે. સ્ટ્રેચ રિસેપ્ટર્સ વિના કહેવામાં એટલે વેન્સમાં આવેલું હોય બેરો રિસેપ્ટર્સ આર્ટરીઝમાં અને સ્ટ્રેચ રિસેપ્ટર્સ છે એ વિના કહેવામાં આવેલું હોય છે. તો એ બી અગર આઈડેન્ટિફાઈ કરશે કે બ્લડ પ્રેશર ઓછું હશે એરિયામાં ઓછું બ્લડ આવશે તો એમને ખબર પડશે કે બોડીમાં ફ્લુઇડ ઓછું છે બ્લડ પ્રેશર વધારવાની જરૂર છે. તો એ બી એના ઉપર વર્ક કરશે અને એ સિમ્પેથેટિક રિસ્પોન્સ ઇનિશિએટ કરશે જેના લીધે બીપી ઇન્ક્રીઝ થશે. અને સેમ અગર વોલ્યુમ વધી જશે હાઇપર વોલ્યુમિયા થઈ જશે તો સ્ટ્રેચ રિસેપ્ટર્સને ખબર પડશે કે બોડીમાં ફ્લુઇડ બહુ વધારે છે બહુ વધારે પ્રેશર ક્રિએટ કરે છે તે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ કરીને બીપી લેસ કરશે. પછી એન્ટીડાયુરેટિક હોર્મોન છે. એન્ટીડાયુરેટિક હોર્મોન શું કરશે કે જ્યારે બ્લડ વોલ્યુમ ઓછું થઈ જશે ત્યારે એન્ટીડાયુરેટિક હોર્મોન રિલીઝ થશે અને સોડિયમને અને ફ્લુઇડને રિટેન કરશે અને અલ્ટિમેટલી વોલ્યુમ વધારશે બોડીમાં અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરશે. સેમ અગર વોલ્યુમ બહુ જ વધારે વધી ગયો છે તો એન્ટીડાયુરેટિક હોર્મોન નહીં રિલીઝ થાય એના લીધે ડાયુરેસિસ થશે કે બધું યુરિન પ્રોડક્શન થઈ વોલ્યુમ ઓછું થઈ જશે સોડિયમ ને વોટર ને બધું નીકળી જશે તો પછી બીપી ઓછું થઈ જશે. એમ
કિડનીઝ બી રોલ પ્લે કરે છે કે રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ એ રાસ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે કે કિડનીઝમાંથી રેનિન રિલીઝ થાય. એ રેનિન શું કરશે, એન્જિયોટેન્સિનોજન એન્ઝાઇમ છે જે લીવર પ્રોડ્યુસ કરે છે, એ એન્ઝાઇમને એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ કરશે. પછી એન્જિયોટેન્સિન 1 માં કન્વર્ટ થાય એટલે એ એન્જિયોટેન્સિન 1 એન્જિયોટેન્સિન 2 માં કન્વર્ટ થઈ જશે લંગ્સમાં, અને એ શું કરશે, એન્જિયોટેન્સિન 2 સ્ટિમ્યુલેટ કરશે આલ્ડોસ્ટેરોન પ્રોડક્શનને. આલ્ડોસ્ટેરોન શું કરે, એ મિનરલોકોર્ટિકોઇડ છે, એ વોટર અને સોડિયમને રિટેન કરે, એટલે અલ્ટિમેટલી ફ્લુઇડ બિલ્ડઅપ થશે બોડીમાં અને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થશે. એન્જિયોટેન્સિન 2 ના બીજા બી ફંક્શન્સ છે કે એ આલ્ડોસ્ટેરોન સિક્રીટ કરે છે, બેરો રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરશે, દેન બોડી બેરો રિસેપ્ટરનું ફંક્શન છે એને ઓછું કરશે. એવી રીતે એના બધા બહુ ફંક્શન છે કે અલ્ટિમેટલી એ બીપી ઇન્ક્રીઝ કરાઈ શકે, દેટ વી વિલ સી ઇન રીનલ સિસ્ટમ. દેન વી હેવ સીન વેસ્ક્યુલર સિસ્ટમ. આપણી બોડીમાં આર્ટરીઝ અને વેન્સ છે. પછી આર્ટરીઝની જે સ્મોલર આર્ટરીઝ હોય ને આપણે આર્ટિરિયોલ્સ કહીએ ને, એ આર્ટિરિયોલ્સ કેપિલરીઝમાં એન્ડ થાય. એ કેપિલરીઝ હોય એક ટિશ્યુ હોય એની સરાઉન્ડિંગ હોય આખી કેપિલરીઝ. હવે એ કેપિલરીઝ છે એટલી થીન છે કે હાઈલી પરમિએબલ છે, તો જે ઓક્સિજનેટેડ બ્લડ છે, ન્યુટ્રિયન્ટ રીચ બ્લડ છે, એ બધું જ ડિફ્યુઝન થ્રુ બધું જ જે ન્યુટ્રિશન છે એ ટિશ્યુઝમાં જતું રહેશે અને ટિશ્યુઝમાંથી વેસ્ટ પ્રોડક્ટ બધું કેપિલરીઝમાં આવી જશે. અને એ બધું કેપિલરીઝ પછી જ્યારે ડિફ્યુઝન પતે એટલે વેન્યુલ્સમાં, જે કેપિલરીઝ છે એ પછી વેન્યુલ્સમાં આવે ને ધેન વેન્સમાં આવે. હવે ત્યાં આગળ લિમ્ફેટિક સિસ્ટમનું બી નેટવર્ક હોય. લિમ્ફેટિક સિસ્ટમનું નેટવર્ક શું કરશે કે એક્સેસ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ ડ્રેન કરી લેશે ને એ બધું જ ફ્લુઇડ પછી બ્લડ વેસલ્સમાં પાછું શિફ્ટ કરી દેશે, તો બ્લડ વોલ્યુમ ઓછું ના થઈ જાય. એ બધું મેન્ટેન રહે. તો આખું એ વેસ્ક્યુલર સિસ્ટમ એવી રીતે વર્ક કરે છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? અહીંયા સુધી કોઈને કશો ડાઉટ હતો? No, ma'am. Okay, so let's start with our diagnostic test. So first is cardiac markers. તમે જોયું હશે during your student life or your work experience, તમે કોઈ બી પેશન્ટ હોય જેને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન વાળું આવ્યું હોય કે કાર્ડિયાક અટેક વાળું, મતલબ કાર્ડિયાક અરેસ્ટ કે કોઈ બી કન્ડિશન વાળું હોય તો એનો ટ્રોપોનિન લેવલ ચેક કરે. તો ટ્રોપોનિન એ શું છે? તો ટ્રોપોનિન આપણા, તમને અગર તમારું 12th સ્ટેન્ડર્ડની આપણી એના બાયોલોજી યાદ હોય તો જે મસલ ફાઈબર્સ હોય એની અંદર ટ્રોપોનિન આઈ, ટ્રોપોનિન સી, ટ્રોપોનિન ટી એવા પ્રોટીન્સ હોય જે મસલ મુવમેન્ટમાં હેલ્પ કરાવે. જ્યારે મસલ સ્ટ્રેચ થાય ત્યારે એ ટ્રોપોનિન રિલીઝ થશે. ટ્રોપોનિન રિલીઝ થશે પછી મસલ આગળ વધે, પછી પાછું રિલેક્સ કોન્ટ્રેક્ટ રિલેક્સેશન કોન્ટ્રેક્શન એમાં હેલ્પ કરે છે. તો ટ્રોપોનિન એક પ્રોટીન છે જે મસલ્સમાં આવેલું છે. તો ટ્રોપોનિન ઇઝ કમ્પોઝડ ઓફ 3 પ્રોટીન, ટ્રોપોનિન સી, cardiac troponin I and troponin cardiac troponin T. Three types of protein હોય છે. Troponin I has a high affinity to myocardial injury. It rises within 3 hours and persists up to 7 to 10 days. હવે જ્યારે કોઈ બી પેશન્ટને, તમને કોઈ બી બોડીમાં મસલ ઇન્જુરી થશે ને તો બ્લડની અંદર ટ્રોપોનિન લેવલ વધી જાય. પણ જ્યારે સ્પેસિફિક કાર્ડિયાકની ઇન્જરી થઈ હોય તો ટ્રોપોનિન આઈ ના લેવલ ચેન્જ થાય છે. સી અને ટી એ લેવલ બી ચેન્જ થશે, પણ ટ્રોપોનિન આઈ વધારે પડતું અફેક્ટ થાય છે કાર્ડિયાક ઇન્જરીમાં. તો ટ્રોપોનિન આઈ જે લેવલ્સ છે એ બ્લડની અંદર વધી જશે બીકોઝ મસલ્સ ડેમેજ થઈ ગયા છે. માયોકાર્ડિયલ શું છે? માયોકાર્ડિયલ મસલ્સ છે જે કોન્ટ્રેક્શનમાં હેલ્પ કરે છે. હવે માયોકાર્ડિયલ મસલ્સ ડેમેજ થઈ જાય છે તો જે મસલ્સ પર જે પ્રોટીન ફાઈબર્સ છે જેમ કે ટ્રોપોનિન એ બ્લડમાં રિલીઝ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો કોઈ બી ક્લાયન્ટને માયોકાર્ડિયલ ઇન્જરી થશે તો એના તમે બ્લડ ટેસ્ટ કરશો તો બ્લડની અંદર ટ્રોપોનિન લેવલ બહુ જ વધારે આવશે. વિધિન 3 અવર્સ એ લેવલ વધી જશે ટ્રોપોનિન આઈના, અને 7 to 10 ડેઝ સુધી એ લેવલ વધેલા જ રહેશે એના બ્લડમાં. તો તમને આઈડેન્ટિફાઈ થઈ જાય કે ઓકે, ક્લાયન્ટને કોઈક માયોકાર્ડિયલ ઇન્જરી થઈ છે. હવે નોર્મલ વેલ્યુઝ લો હોય, ઓછી હોય. કેટલી હોય? તો વિથ ધ ટ્રોપોનિન આઈ બિંગ લેસ દેન 0.35 નેનોગ્રામ પર મિલીલીટર. નોર્મલી બ્લડની અંદર ટ્રોપોનિન આઈની વેલ્યુ લેસ દેન 0.35 હોય. અગર જો એનાથી વધારે આવે છે તો એનો મતલબ કે ક્લાયન્ટને માયોકાર્ડિયલ ઇન્જરી થઈ છે. ટ્રોપોનિન ટી લેસ દેન 0.1 એનજી પર એમએલ એન્ડ thus any rise can indicate myocardial cell damage. ત્રણેય વેલ્યુઝ ઇન્ક્રીઝ થશે, પણ આપણે ટ્રોપોનિન આઈ પર વધારે ફોકસ કરીએ છીએ કે ટ્રોપોનિન આઈ છે સ્પેસિફિક કાર્ડિયાક માટે છે. તો ટ્રોપોનિન આઈ ની નોર્મલ વેલ્યુ છે લેસ દેન 0.35 અને ટ્રોપોનિન ટી ની લેસ દેન 0.1. હવે એનાથી વધી જશે તો તમને આઈડેન્ટિફાઈ થશે કે ક્લાયન્ટને ઇન્જરી થઈ છે.
આ બધા કાર્ડિયાક માર્કર છે. ફર્સ્ટ આપણે ટ્રોપોનિન જોયું, સેકન્ડ છે હાઈ સેન્સિટિવિટી ટ્રોપોનિન એટલે કે HSTNT. આમાં હાઈ સેન્સિટિવ ટ્રોપોનિન ટી ટેસ્ટ કરવામાં આવે છે. તો HSTNT assay detects troponin at much lower concentration and as early as 60 to 90 minutes after myocardial cell injury. હવે હાઈ સેન્સિટિવ છે. હાઈ સેન્સિટિવ એટલે હાઈ સેન્સિટિવિટી મીન્સ અગર હું એવું કહું છું કે આઈ એમ સેન્સિટિવ વિથ ડસ્ટ, તો એ શું કહેવા માંગે છે? ડસ્ટના રિએક્શનમાં આવો તો તમે રિએક્ટ કરો એની સામે. Yes, થોડુંક બી આવી જશે ને તો બી એ રિએક્ટ થઈ જશે. તો આમાં એવું જ છે કે એટલું જેવું માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે અને થોડુંક બી ડેમેજ થશે ને તો તમને તરત જ ખબર પડી જશે કે ક્લાયન્ટને ડેમેજ થયું છે. વિધિન 60 ટુ 90 મિનિટ્સની અંદર તમને આઈડેન્ટિફાઈ કરી શકશો કે ક્લાયન્ટને માયોકાર્ડિયલ સેલ ઇન્જરી થઈ છે. એ હાઈલી સેન્સિટિવ છે. તો હાઈ સેન્સિટિવિટી ટ્રોપોનિન ટી ટેસ્ટ એટલે HSTNT assay એ તમને એકદમ લોઅર કોન્સન્ટ્રેશન, હજુ એટલા વધ્યા બી નથી, થોડાક જ ઇન્ક્રીઝ થયા છે, એટલું લો છે એનું કોન્સન્ટ્રેશન, સ્ટીલ તમે વિધિન 60 ટુ 90 મિનિટ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો, ડાયગ્નોઝ કરી શકશો કે ક્લાયન્ટને માયોકાર્ડિયલ સેલ ઇન્જરી છે. HSTNT speeds the triage of clients with suspected myocardial infarction. HSTNT ટેસ્ટ કરશો ને તો તમે ટ્રાયજને સ્પીડ અપ કરી શકશો. ટ્રાયજ એટલે ખબર છે ને? What do you mean by triage? બ્લેક કોડ, યલો કોડ, રેડ કોડ, ટ્રાયજમાં ખબર છે એવું? No one? ઇન્જુરી પ્રમાણે હોય છે મેમ, હા, અર્જન્ટ, ઇમરજન્સી ઓર ડેડ. યસ, અર્જન્ટ કેર કે ઇમરજન્સી એને ટ્રાયજ કહેવાય. તો તમે HSTNT ટેસ્ટ કરશો તો તમને ટ્રાયજ કરવામાં ઇઝીલી થઈ જશે, બીકોઝ તમે અર્લી ડાયગ્નોઝ કરી લીધું છે. તો તમે એ ક્લાયન્ટને અર્લી ટ્રીટમેન્ટ આપી શકશો. તો તમે ટ્રાયજને સ્પીડ અપ કરી શકશો કે એને કયામાં નાખવું છે તમારે, અર્જન્ટમાં કે તમે થોડુંક વેઇટ કરી શકશો તો વાંધો નહીં આવે, તો તમે ટ્રાયજને સ્પીડ અપ કરી શકશો. તો તમે HSTNT યુઝ કરો તો ઇન શોર્ટ તમને ફટાફટ અર્લી ખબર પડે. નોર્મલ વેલ્યુઝ એના લો હોય. Next cardiac marker is CKMB, creatinine kinase myocardial muscle. An elevation in the value indicates myocardial damage. CKMB, all these are protein. જે માયોકાર્ડિયલ લેયર છે જે પ્રોટીન્સનું બનેલા હોય મસલ્સ, તો એમાં ડેમેજ થાય તો પ્રોટીનના જે મોલિક્યુલ્સ હોય એ બ્લડમાં રિલીઝ થાય. તો CKMB વધી જાય તો એનો મતલબ કે માયોકાર્ડિયલ ડેમેજ છે. An elevation occurs within hours and peaks at 18 hours after acute ischemia. એ એલિવેશન થોડાક જ કલાકમાં એ CKMB લેવલ છે બ્લડની અંદર રાઇઝ થઈ જશે અને એ 18 અવર્સ પર તો એની પીક પર હશે, એટલે આફ્ટર 18 અવર્સ. અમુક વખતે ક્લાયન્ટને માયોકાર્ડિયલ અટેક આવ્યું હોય કે ઇન્ફાર્ક્શન થયું હોય તો ક્લાયન્ટને આઈડેન્ટિફાઈ નથી થતું કે એમને કાર્ડિયાક અરેસ્ટ થયું કે હાર્ટ અટેક આવ્યો, એમને ખબર જ નથી હોતી, બસ ચેસ્ટ પેઇન થયું પણ એમને આઈડેન્ટિફાઈ ના થાય. હવે પછી એવું વિચારે કે કાલે સવારે ઉઠીને બતાવી આવીશ, તો એ એટલું ડ્યુરેશનમાં આફ્ટર 18 અવર્સ તમે ચેક કરશો તો એકદમ પીક પર હશે, બીકોઝ ઇન્ફાક્શન થશે, બ્લડ સપ્લાય ઓછો થશે તો ક્લાયન્ટને ઇસ્કેમિયા થઈ જશે. ઇસ્કેમિયા મીન્સ ઇનએડિકેટ બ્લડ સપ્લાય. યસ, ઇનએડિક્વેટ બ્લડ સપ્લાયને આપણે ઇન્ફાક્શન કહીએ છીએ, અને ઇનએડિક્વેટ બ્લડ સપ્લાયના લીધે જે ટિશ્યુ ડેમેજ થઈ જાય ત્યાંના ડ્યુ ટુ લેક ઓફ ઓક્સિજન એને ઇસ્કેમિયા કહીએ છીએ. તો હવે એક્યુટ ઇસ્કેમિયા થઈ જશે, ક્લાયન્ટના જે માયોકાર્ડિયલ સેલ્સ છે એને ઓક્સિજન નથી મળ્યું, તો એના પછી જે CKMB ના લેવલ હશે બહુ જ હાઈ હશે, બહુ જ પીક પર હશે. નોર્મલ વેલ્યુ ફોર CKMB રેન્જીસ ફ્રોમ 2 ટુ 6 mg per dl. નોર્મલ રેન્જ એની શું છે? 2 ટુ 6 ની વચ્ચે હોય. અગર 6 કરતા વધારે છે એનો મતલબ કે માયોકાર્ડિયલ મસલ્સ છે ડેમેજ થઈ ગયા છે. નેક્સ્ટ ઇઝ માયોગ્લોબિન. Myoglobin is an oxygen binding protein found in the cardiac and skeletal muscles. માયોગ્લોબિન બી પ્રોટીન જ છે એક ટાઈપનું જે બોડીના બધા જ મસલ્સમાં હોય. સ્કેલેટલ મસલ્સ એટલે જે મસલ્સ મૂવ કરી શકે એવા મસલ્સ, અને કાર્ડિયાકમાં બી હોય છે. The level rises within 2 hours after cell death with a rapid decline in the level after 7 hours. However, it is not cardiac specific. માયોગ્લોબિન જેવું જે માયોકાર્ડિયલ લેયર છે ડેમેજ થશે ને એના 2 અવર્સમાં એની વેલ્યુ બહુ જ વધી જશે, પછી રેપિડલી ડેક્લાઇન થઈ જશે. 7 કલાક પછી તમે જોશો ને તો એકદમ જ ઓછી થઈ જશે, એકદમ રેપિડલી એ લો થઈ જશે.
પણ માયોગ્લોબિન તમે ટેસ્ટ કરો બ્લડમાંથી તો તમે ખાલી એવું ના કહી શકો કે ખાલી હાર્ટને જ ડેમેજ છે, બીકોઝ કોઈ બી સ્કેલેટલ મસલ ઇન્જરી થઈ હશે, તમારા કોઈ બી મસલમાં ઇન્જરી થઈ હશે તો માયોગ્લોબિન જોડે આ જ થશે કે 2 અવર્સમાં માયોગ્લોબિન વધી જશે અને આફ્ટર 7 અવર્સ એ ઓછું થઈ જશે. તો માયોગ્લોબિન છે એ ખાલી કાર્ડિયાક સ્પેસિફિક નથી. અન્ડરસ્ટેન્ડ? કાર્ડિયાક માર્કર્સ આપણે કેટલા જોયા? ફર્સ્ટ ઇઝ ટ્રોપોનિન, then second, high sensitivity troponin T test, HSTND, CKMB, and fourth one, myoglobin. તમે કોઈ બી હવે નેક્સ્ટ ટાઈમ તમારું ટાસ્ક શું છે કે તમે કોઈ બી અગર જે જોબ કરે છે કે કોઈના રિલેટિવ્સ કે આજુબાજુ કોઈ બી હોય કાર્ડિયાક વાળું ક્લાયન્ટ, તો તમે એના બ્લડ રિપોર્ટ ચેક કરશો ને તો એમાં મેજરલી આ બધા બ્લડ ટેસ્ટ કરેલા હશે. એના પછી ડોક્ટર આઈડેન્ટિફાઈ કરે. તો તમારે પ્રેક્ટિકલી જોવું હોય તો તમે એવા જે કાર્ડિયાક પેશન્ટ છે એમના રિપોર્ટ જોઈને તમે રિલેટ કરી શકશો કે ઓકે આ વસ્તુ વધી છે, તો તમને ઇઝીલી એ વસ્તુ યાદ રહી જશે. નેક્સ્ટ ઇઝ CBC, complete blood count. The red blood cell count decreases in rheumatic heart disease and infective endocarditis and increases in the conditions characterized by inadequate tissue oxygenation. જે રેડ બ્લડ સેલ્સ છે, ર્યુમેટિક હાર્ટ ડિઝીઝ છે એમાં રેડ બ્લડ સેલ્સ અને ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ એ બંનેમાં આરબીસીસ ઓછા થઈ જશે. અને ક્લાયન્ટને ઇનએડિક્વેટ ટિશ્યુ ઓક્સિજનેશન હશે, ક્લાયન્ટનું જે હાર્ટ છે એમાં પ્રોપર ઓક્સિજન સપ્લાય નહીં મળતો હોય તો ક્લાયન્ટના આરબીસીસ ઇન્ક્રીઝ થઈ જશે. કેમ? એ કમ્પેન્સેટ કરે છે. કેવી રીતે કમ્પેન્સેટ કરશે? સોરી, આરબીસીસ ઇન્ક્રીઝ થશે તો ઓક્સિજનેશન કેવી રીતે ઇન્ક્રીઝ થશે? ઓનલાઈન સ્ટુડન્ટ્સ, એન્ટીબોડી બનાવશે. ઓક્સિજન ઓછું થયું છે તમારા બોડીમાં. ચલો ઓક્સિજન ઓછો છે, તમારે રેસ્પિરેટરી ઇલનેસ છે કે ગમે તે રીતે તમારી બોડીમાં ઇનએડિક્વેટ ઓક્સિજનેશન સપ્લાય છે, પ્રોપર ઓક્સિજન સપ્લાય નથી થતું, તો આરબીસી ઇન્ક્રીઝ થઈને ઓક્સિજન કેવી રીતે વધારી શકે? એના કમ્પેન્સેટરી મિકેનિઝમમાં ઓક્સિજન ઓછું થઈ જાય ને એટલે આરબીસી ઇન્ક્રીઝ થઈ જાય એઝ અ કમ્પેન્સેટરી મિકેનિઝમ. તો આરબીસી ઇન્ક્રીઝ થઈ જશે તો ઓક્સિજનેશન કેવી રીતે ઇન્ક્રીઝ થશે? These are basic things. તમે ક્વેરી કરવાનું કામ કરે. સોરી રિયા, યુ આર નોટ ક્લિયર. ને હાર્ટ સુધી પહોંચાડવાનું કામ કરે છે, તો આરબીસી ઇન્ક્રીઝ થઈ જાય તો બી ઓક્સિજન ઓક્સિજન તેની જોડે બાઇન્ડ થઈને ટ્રાવેલ કરે બોડીમાં? હિમોગ્લોબિન. યસ, હિમોગ્લોબિન શેમાં છે? આરબીસી માં છે. તો જે બી ક્લાયન્ટ એનેમિક હશે એનું ઓક્સિજનેશન બી ઓછું હશે. સેમ લાઈક ધેટ કે ઓક્સિજનેશન ઓછું છે તો આપણી બોડી કમ્પેન્સેટરી મિકેનિઝમમાં આરબીસી પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે. આરબીસી પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તો એચબી પ્રોડક્શન બી અંદર, એચબી આરબીસી ની અંદર જ આવેલું હોય તો એચબી બી ઇન્ક્રીઝ થશે. એચબી વધારે ઓક્સિજન જોડે બાઇન્ડ થઈને ક્લાયન્ટનું ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય આપી શકે. એટલા માટે જ્યારે ઇનએડિક્વેટ ટિશ્યુ ઓક્સિજનેશન હોય બોડીની અંદર ત્યારે આરબીસી ઇન્ક્રીઝ જોવા મળે. તો તમે સીબીસી રિપોર્ટમાં જુઓ કે આરબીસી ઇન્ક્રીઝ થઈ ગયા છે, એનો મતલબ તો તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ કે ક્લાયન્ટનું બોડીમાં ઇનએડ્યુકેટ ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય છે એટલે એના કમ્પેન્સેટરી મિકેનિઝમમાં આરબીસી ઇન્ક્રીઝ થયા છે. નેક્સ્ટ છે WBC count increases in infectious and inflammatory diseases of the heart and after MI because large number of WBCs are needed to dispose of the necrotic tissue resulting from the infection. જ્યારે તમને ખબર છે કે કોઈ બી ઇન્ફેક્શન કે ઇન્ફ્લામેટરી રિએક્શન થાય એટલે ડબ્લ્યુબીસી ઇન્ક્રીઝ થઈ જશે. એન્ડ આફ્ટર એમઆઈ કોઈ ક્લાયન્ટને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થયું હોય એમઆઈ, એના પછી બી ડબ્લ્યુબીસી ઇન્ક્રીઝ થાય છે. કેમ? તો હવે ડબ્લ્યુબીસી નું કામ શું છે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થયું છે, બ્લડ સપ્લાય ઓછો થઈ ગયો છે, ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય, તો એના લીધે એ જે સેલ્સ છે ડેમેજ થઈ ગયા છે, નેક્રોસિસ થઈ ગયા છે, તો એ સેલ્સને બી ક્લીન તો કરવા પડશે ને. તો એનું કામ છે ડબ્લ્યુબીસી નું. તો એ ક્લીન અપ કરવા માટે, ડિસ્પોઝલ કરવા માટે ડબ્લ્યુબીસી કાઉન્ટ ઇન્ક્રીઝ થશે. તો ડબ્લ્યુબીસી કાઉન્ટ ઇન્ક્રીઝ થાય એનો મતલબ કે બોડીમાં ક્યાંય ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન છે ઓર પર્ટિક્યુલરલી એમઆઈ છે. કાર્ડિયાક વાળું ક્લાયન્ટ હોય તો એમઆઈ છે. આપણા ડબ્લ્યુબીસી ઇન્ક્રીઝ થઈ જાય તો વી કેનોટ સે કે મને એમઆઈ છે, બટ અગર કાર્ડિયાક વાળી તમે બીજું બી જોયું છે સીકેએમબી ને એવું, તો તમને કન્ફર્મેશન થાય કે ના ઓકે ક્લાયન્ટને એમઆઈ થયેલું જ છે. An elevated hematocrit level can reflect the vascular volume depletion.
અગર હિમેટોક્રિટનું લેવલ એલિવેટ થાય તો એનો મતલબ કે બ્લડનું વેસ્ક્યુલર વોલ્યુમ ઓછું થઈ ગયું છે. હિમેટોક્રિટ મીન્સ હિમેટોક્રિટ એટલે RBC. આરબીસી કહેવાય. એટલે હવે નોર્મલ આ બ્લડ છે. આ બ્લડને તમે સેન્ટ્રીફ્યુગ કરો તો આરબીસી અને પ્લાઝ્મા સેપરેટ થઈ જાય. પ્લાઝ્મા ઉપર આવી જાય જે ફ્લુઇડ હોય અને આરબીસી નીચે રહી જાય. ઓકે, તો આની અંદર આટલું પ્લાઝ્મા છે એટલે ટોટલ વોલ્યુમ બ્લડનો આટલો થયો. હવે હું ખાલી આટલું જ તમને ઇન્ડિકેટ કરું છું કે આટલું બ્લડ છે ટોટલ, એની અંદર આટલા અમાઉન્ટ ઓફ પ્લાઝમા હતું. હવે ક્લાયન્ટનું બ્લડ વાસ્ક્યુલર વોલ્યુમ ઓછું થઈ ગયું છે, એટલે ક્લાયન્ટનું જે ફ્લુઇડ છે બ્લડની અંદરનું એ ઓછું થઈ ગયું છે. તો આટલું થઈ ગયું છે બ્લડ, તો એમાં કેવું હશે? કોન્સન્ટ્રેટેડ હશે બ્લડ. હિમેટોક્રિટ વધારે હશે. આરબીસી તો આટલા ને આટલા જ લેવાના છે. આરબીસી તો આટલા જ છે, પણ પ્લાઝમા વોલ્યુમ આટલો ઓછો થઈ ગયો છે. તો અલ્ટિમેટલી એ બ્લડ એકદમ કોન્સન્ટ્રેટેડ છે. એટલા માટે કે જ્યારે વેસ્ક્યુલર વોલ્યુમ ઓછું થઈ જાય ત્યારે હિમેટોક્રિટ ઇન્ક્રીઝ થઈ જાય. કોન્સન્ટ્રેટેડ આરબીસી હોય. તમે એક કપમાં તમે 1 ટેબલ સ્પૂન શુગર નાખો અને સેમ એટલા જ અમાઉન્ટ ઓફ વોટર, એટલી જ 1 ટેબલ સ્પૂન શુગરમાં તમે થોડુંક એક જ ચમચી વોટર નાખશો તો કયું વધારે કોન્સન્ટ્રેટેડ હશે? ઓબ્વિયસલી કે જે ઓછું વોલ્યુમ ફ્લુઇડ વાળું છે એ. તો હિમેટોક્રિટ લેવલ મીન્સ કે જે આરબીસી છે, કોન્સન્ટ્રેટેડ આરબીસી આખા બ્લડની અંદર એ. તો જ્યારે વોલ્યુમ ઓછું થઈ જાય ત્યારે હિમેટોક્રિટ ઇન્ક્રીઝ થઈ જાય, બ્લડ એકદમ કોન્સન્ટ્રેટેડ હોય. Decrease in hemoglobin and hematocrit levels can indicate anemia. અગર આરબીસીઝ ઓછા હશે તો હિમોગ્લોબિન બી ઓછું હશે અને હિમેટોક્રિટ એટલે આરબીસીઝ જ ઓછા છે તો એનો મતલબ કે ક્લાયન્ટને અનેમિયા છે. બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર્સ, જે બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર્સ છે, તો ઇન્ક્રીઝ ઇન ધ કોએગ્યુલેશન ફેક્ટર્સ કેન અકર ડ્યુરિંગ એન્ડ આફ્ટર એમઆઈ, placing the client at greater risk for thrombophlebitis and formation of clot in the coronary arteries. કોએગ્યુલેશન ફેક્ટર ઇન્ક્રીઝ થશે, કોએગ્યુલેશન ફેક્ટર્સ ડિક્રીઝ થશે તો શું થશે? બ્લીડિંગ થશે. બ્લીડિંગ થશે. ક્લાયન્ટનું બ્લડ ક્લોટ નહીં થઈ શકે બરાબર. અને કોએગ્યુલેશન ફેક્ટર્સ ઇન્ક્રીઝ થઈ જશે તો શું થશે? થ્રોમ્બસ થઈ જશે. યસ, ક્લોટ ફોર્મેશન, એબનોર્મલી ક્લોટ ફોર્મેશન થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો જે બી ક્લાયન્ટને એમઆઈ હોય ઓર આફ્ટર એમઆઈ એનો બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર ઇન્ક્રીઝ થઈ જાય. બીકોઝ જે કોએગ્યુલેશન ફેક્ટર છે એમને એવું લાગે છે કે અહીંયા ઇન્જરી થઈ છે તો હવે ત્યાં હીલ કરવા માટે જવું પડશે, તો એમ કરીને એ કોએગ્યુલેશન ફેક્ટર્સ ઇન્ક્રીઝ કરી દે છે. તો એના લીધે આફ્ટર એમઆઈ ક્લાયન્ટને થ્રોમ્બોફ્લેબાઇટિસ થવાના ચાન્સીસ વધારે છે અને આર્ટરીઝની અંદર, કોરોનરી આર્ટરીઝની અંદર ક્લોટ ફોર્મેશન થવાના ચાન્સીસ વધી જશે, રિસ્ક વધી જશે. તો જ્યારે બી ક્લાયન્ટને એમઆઈ નો એપિસોડ આવે તો એના પછી બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર્સ આપણે ખાસ ચેક કરવા પડે. તમે જોયું હશે કે જે હાર્ટ વાળું ક્લાયન્ટ હશે ને એને એસ્પિરિન ને એવી બધી મેડિસિન બી ચાલતી હશે, બીકોઝ એના કોએગ્યુલેશન ફેક્ટર્સ આપણે ઓછા કરવાના છે. જે બ્લડ ક્લોટિંગ છે આપણે ઓછું કરવાનું છે. નેક્સ્ટ ઇઝ સીરમ લિપિડ્સ. એ ચેપ્ટર 10 માં, એટલે જે લેબ વેલ્યુઝ વાળો એવો જે ચેપ્ટર છે F1 માં, એ ડિટેલમાં છે. ઇન ડિટેલ એમાં આપેલું છે બધા જ લેબ વેલ્યુઝ. The lipid profile measures the serum cholesterol, triglyceride and lipoprotein level. આપણે serum lipids ચેક કરીએ તો એમાં આપણે બ્લડ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, લિપોપ્રોટીન એટલે કે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન, લો ડેન્સિટી લિપોપ્રોટીન, એ બધું જ આપણે ટેસ્ટ કરી શકીએ, ચેક કરી શકીએ. The lipid profile is used to assess the risk of developing coronary artery disease. લિપિડ પ્રોફાઇલ તમે ટેસ્ટ કરો તેના પછી તમને રિસ્ક આઈડેન્ટિફાઈ થાય. જેનું બ્લડ કોલેસ્ટ્રોલ વધારે આવે એને કોરોનરી આર્ટરી ડિઝીઝ થવાના ચાન્સીસ વધારે છે. કયું કોરોનરી આર્ટરી ડિઝીઝ થશે? કયું કોરોનરી આર્ટરી ડિઝીઝ થવાના ચાન્સીસ વધારે છે? લિપિડ વધી જશે તો બોડીમાં? બોડીની અંદર લિપિડ વધી જશે, ફેટ, જે લોકો ફેટી ફૂડ વધારે ખાતા હોય, તળેલું વધારે ખાતા હોય, એવા લોકોની વેસલ્સ કેવી થઈ જાય? આર્ટરીઝ કેવી થઈ જશે? કોરોનરી આર્ટરી કયું ડિઝીઝ કન્ડિશન થશે?
નો, થ્રોમ્બસ ફોર્મેશન નહીં પ્લેક થાય. થ્રોમ્બસ તો ફોર્મેશન થઈ જશે. પ્લેક ફોર્મેશન થશે. એ કન્ડિશનને શું કહેવાય? આર્ટરીઝ ની અંદર પ્લેક ફોર્મેશન થઈ જાય તો શું કહેવાય? એથેરોસ્ક્લેરોસિસ. યસ, એથેરોસ્ક્લેરોસિસ. તો જે લોકોનું લિપિડ પ્રોફાઇલ હાઈ આવે એને લિપિડ પ્રોફાઇલ આપણે કોરોનરી આર્ટરી ડિઝીઝ અસેસ કરવા માટે કરીએ છીએ. તો લિપિડ પ્રોફાઇલ હાઈ આવશે એનો મતલબ કે ક્લાયન્ટને એથેરોસ્ક્લેરોસિસ થવાના રિસ્ક વધારે છે. Lipoprotein A or LPA is a modified form of low density lipoprotein. It increases the atherosclerotic plaque and increases the clot. પ્લેક થશે એનો મતલબ કે હવે ક્લોટ ફોર્મેશન થવાનું સ્ટાર્ટ થશે. પ્લેક એટલે એ જે ફેટ ડિપોઝિશન થયું છે એ પછી ક્લોટ થઈ જશે. બ્લડ એનું ક્લોટ થઈ જશે, એનું બ્લડ થિક થઈ જશે. તો લો ડેન્સિટી લિપોપ્રોટીન છે એ બહુ વર્સ્ટ લિપોપ્રોટીન કહેવાય કે બોડીની અંદર જો લો ડેન્સિટી લિપોપ્રોટીન વધી જશે તો ક્લાયન્ટને એથેરોસ્ક્લેરોટિક પ્લેક થવાના ચાન્સીસ વધી જશે એન્ડ ધેટ ઇન્ક્રીઝિસ ધ ક્લોટ ફોર્મેશન. નેક્સ્ટ બ્લડ ટેસ્ટ ઇઝ હોમોસિસ્ટીન. Homocysteine, the elevated levels may increase the risk of cardiovascular disease. Normal value is 4.5 to 11.9. Age and gender dependent. જે હોમોસિસ્ટીન લેવલ છે બ્લડની અંદર એ ઇન્ક્રીઝ થઈ ગયેલા હોય તો એનો મતલબ કે ક્લાયન્ટને ચાન્સીસ છે કે કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ થશે. એની જે બ્લડ વેસલ્સ છે એ હેલ્ધી નથી તો કોરોનરી આર્ટરી ડિઝીઝીસ થવાના સ્ટાર્ટ થશે એને રિસ્ક વધી જશે. જેમ લિપિડ વધારે આવે તો ક્લાયન્ટને રિસ્ક બતાવે ને કે ક્લાયન્ટનું લિપિડ વધારે છે તો ગમે ત્યારે ક્લાયન્ટને પ્લેક ફોર્મેશન થઈને કોરોનરી આર્ટરી ડિઝીઝ થશે. તો સેમ આમાં બી કાર્ડિયોવેસ્ક્યુલર ડિઝીઝ થવાના રિસ્ક વધી જશે ક્લાયન્ટની જો એના એલિવેટેડ વેલ્યુઝ આવશે. તો નોર્મલ એની રેન્જ કેટલી છે? 4.9 ટુ 4.5 ટુ 11.9 એની નોર્મલ રેન્જ છે. બટ એ એજ અને જેન્ડર ડિપેન્ડન્ટ છે જસ્ટ લાઈક હિમોગ્લોબિન. એ મેલ્સનું અને ફિમેલ્સનું અલગ હોય એવી રીતે આમાં મેલ્સનું ફિમેલ્સનું બી વેરિએટ થતું હોય થોડું અને એજ ચાઇલ્ડ કરતા એડલ્ટનું અલગ હોય એવી રીતે એજ એન્ડ જેન્ડર ડિપેન્ડન્ટ છે. હાઈ સેન્સિટિવિટી સી રિએક્ટિવ પ્રોટીન. સીઆરપી એટલે તો ખબર જ છે. સીઆરપી મીન્સ સી રિએક્ટિવ પ્રોટીન મીન્સ સીઆરપી ક્યારે ઇન્ક્રીઝ થાય? સીઆરપી ક્યારે ઇન્ક્રીઝ થાય? કોવિડ વખતે તમે સાંભળ્યું હશે સીઆરપી ઇન્ક્રીઝ થઈ ગયું. સીઆરપી વેલ્યુ કોવિડ પછી તો બધાને બહુ જ જે નોન મેડિકલ પર્સનલ હોય ને એ બી હવે તો સીઆરપી બોલતા રહે છે. એમને બી ખબર ઇન્ફ્લામેશન પડી થાય જાય. છે. યસ, બોડીમાં ક્યાંય ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન હોય તો સીઆરપી વેલ્યુ ઇન્ક્રીઝ થઈ જાય. હવે આ હાઈલી સેન્સિટિવ છે એનો મતલબ કે થોડોક બી ચેન્જ થશે થોડીક બી એકદમ લાઇટ અમાઉન્ટમાં બી ઇન્ક્રીઝ થશે તો આપણને ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જશે. તો હાઈલી સેન્સિટિવ સી રિએક્ટિવ પ્રોટીન HSCRP detects an inflammatory process such as that associated with the development of atherothrombosis. A level less than 1 mg per liter is considered as low risk. A level greater than 3 mg per liter places the client at high risk for heart diseases. હાઈલી સેન્સિટિવ છે એટલે જો ક્લાયન્ટનું થોડુંક બી ઇન્ક્રીઝ થશે તો તમને ખબર પડશે કે ક્લાયન્ટની જે આર્ટરીઝ છે કોરોનરી આર્ટરી સ્પેસિફિક હાર્ટ રિલેટેડમાં આપણે જોવાનું હોય તો કોરોનરી આર્ટરી પર જ વધારે ફોકસ કરીએ છીએ તો એમાં થ્રોમ્બસ ફોર્મેશન થવાનું ચાન્સીસ વધારે છે. ઇન્ફ્લામેટરી પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે તો વન કરતા ઓછું હોય સીઆરપી ની નોર્મલ વેલ્યુઝમાં લેસ ધેન 1 mg પર ડીએલ અગર ઇન્ક્રીઝ થયું છે તો એનો મતલબ કે ક્લાયન્ટને રિસ્ક છે પણ હજુ ઓછા રિસ્ક છે અને એ એના લેવલમાં 3 mg પર લીટર થોડુંક વધારે મતલબ નોર્મલ રેન્જ કરતા 3 mg વધારે વધ્યું છે તો ક્લાયન્ટને હાઈ રિસ્ક છે હાર્ટ ડિઝીઝના. એનો મતલબ કે ક્લાયન્ટને હવે થવાના ચાન્સીસ છે 110%. એ હાઈ રિસ્કમાં મુકાઈ જાય છે. તો હાઈલી સેન્સિટિવ સીઆરપી એટલે ક્લાયન્ટની બોડીમાં ઇન્ફ્લામેશન સ્ટાર્ટ થઈ ગયું છે. 1 mg વધે તેનો મતલબ કે લો રિસ્ક છે અને 3 mg પર વધી જાય તેનો મતલબ કે ક્લાયન્ટને હવે થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. નેક્સ્ટ ઇઝ માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા. માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા એટલે કે આલ્બ્યુમિન છે એ યુરિન થ્રુ નીકળે છે. A small amount of protein in the urine has been a marker for endothelial dysfunction in the cardiovascular disease. અગર થોડાક અમાઉન્ટ ઓફ પ્રોટીન યુરિનમાંથી લીક થાય છે એનો મતલબ કે ક્લાયન્ટના જે કાર્ડિયોવેસ્ક્યુલર છે એટલે હાર્ટની જે બધી વેસલ્સ છે કોરોનરી આર્ટરી એનું જે એન્ડોથિલિયલ લેયર છે એન્ડોથિલિયલ લેયર મીન્સ આ આર્ટરી છે એનું લ્યુમેન છે તો આ આઉટર લેયર હોય અને આ અંદરનું ઇનર લેયર હોય
એને એન્ડોથિલિયમ કહેવાય. તો એ એન્ડોથિલિયલ લેયર ડિસફંક્શન થયું છે, એ વોશ ઓફ થાય છે, રપ્ચર થાય છે. તો એના લીધે બોડીની અંદર જે બી મસલ્સ છે એમાં પ્રોટીન હોય છે, તો એના લીધે થોડુંક પ્રોટીન લીક થવાનું સ્ટાર્ટ થઈ જશે યુરિનમાંથી. તો ખબર પડશે કે ક્લાયને કાર્ડિયોવેસ્ક્યુલર જે કોરોનરી આર્ટરીનું એન્ડોથિલિયલ લેયર છે એ એમાં ડિસફંક્શન થઈ ગયું છે. નેક્સ્ટ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ્સ. ઇલેક્ટ્રોલાઇટ્સ બી હાર્ટ પર વધારે અફેક્ટ કરે છે, તો આપણને ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ શકે. એમાં જે પોટેશિયમ છે એ મેઇન છે હાર્ટ માટે. પોટેશિયમમાં થોડાક બી ચેન્જીસ થશે તો ક્લાયન્ટ બહુ જ હાઈ રિસ્ક પર છે. બીજા બી ઇલેક્ટ્રોલાઇટ્સ એન પર અફેક્ટ કરે છે, બટ નોટ એઝ મચ એઝ પોટેશિયમ. તો hypokalemia causes an increased cardiac electrical instability, ventricular dysrhythmias, and increased risk of digoxin toxicity. હાઇપોકેલેમિયા થઈ જશે ક્લાયન્ટને. હાઇપોકેલેમિયા મીન્સ પોટેશિયમ ડિક્રીઝ થાય છે. યસ, ડિક્રીઝ લેવલ ઓફ પોટેશિયમ. તો ક્લાયન્ટને હાઇપોકેલેમિયા થઈ જશે તો એના લીધે કાર્ડિયાક ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટેબિલિટી થશે. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટેબિલિટી મતલબ ઇલેક્ટ્રિકલ પલ્સીસ પ્રોપર જનરેટ નહીં થાય. યસ, જે ઇલેક્ટ્રિકલ આપણું હાર્ટ નોર્મલી કેમ બીટ કરે છે, બીકોઝ આપણી જે ઇમ્પલ્સીસ છે એ નોર્મલ કન્ડક્શન કરે છે. તો એ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટેબિલિટી થઈ જશે. એના લીધે વેન્ટ્રિક્યુલર ડિસરિથમિયા થઈ જશે. જે વેન્ટ્રિકલ છે એ પ્રોપરલી ફંક્શન નહીં કરે, એમાં ડિસરિથમિયા થઈ જશે. ઓર એઝ ફાસ્ટ થઈ જશે, ઓર એઝ સ્લો થઈ જશે. ડિસરિથમિયા મીન્સ એબનોર્મલ થશે. એન્ડ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ ડિજોક્સિન ટોક્સિસિટી. ડિજોક્સિન એક મેડિકેશન છે જે હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટને આપવામાં આવે. અગર અગર એ ક્લાયન્ટને પોટેશિયમ ઓછું થઈ જાય, જે ક્લાયન્ટ ડિજોક્સિન મેડિસિન લેતું હોય અને એમાં જો પોટેશિયમ ઓછું થઈ જાય તો ક્લાયન્ટને ડિજોક્સિન ટોક્સિસિટી થઈ જાય. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની. આપણે મેડિકેશનમાં જોઈશું કે જે બી ક્લાયન્ટ ડિજોક્સિન મેડિકેશન લેતું હોય એનું પોટેશિયમ ઓછું ના થવું જોઈએ. ઓછું થઈ જાય તો ક્લાયન્ટને ડિજોક્સિન ટોક્સિસિટી થઈ જાય, ડિજોક્સિનના લેવલ વધી જાય બોડીની અંદર, એટલે પોટેશિયમ ઓછું ના થવું જોઈએ. In hypokalemia, the ECG shows flattening and inversion of the T wave. ECG યાદ છે? Let me show you. Okay, this is ECG. Okay, તો તમને ખબર છે કે નોર્મલ ECG માં P, Q, R, S and T આટલા હોય છે. P, Q, R, S, T. હવે આમાં જે છે તો જ્યાંથી P વેવ સ્ટાર્ટ થાય, પી વેવ સ્ટાર્ટ થઈને ક્યુ વેવ સ્ટાર્ટ થવાની હોય તો એની વચ્ચેનું જે ઇન્ટરવલ છે એને પી આર ઇન્ટરવલ કહેવાય. હવે પી વેવ એન્ડ થઈને ક્યુ વેવ જ્યાંથી સ્ટાર્ટ થવાની હોય એને પી આર સેગમેન્ટ કહેવાય છે. સેગમેન્ટ એન્ડ ઇન્ટરવલ બોથ આર ડિફરન્ટ. ઓકે, તો તમારે આ લેબલ્સ યાદ રાખવાના છે કે વોટ ઇઝ પી આર ઇન્ટરવલ એન્ડ વોટ ઇઝ પી આર સેગમેન્ટ. હવે જ્યાંથી ક્યુ સ્ટાર્ટ થાય છે, ક્યુ ઇનિશિયેટ થઈને એસ એન્ડ થાય છે, તો એને આખું ક્યુઆરએસ કોમ્પ્લેક્સ કહેવાય. એટલે ક્યુઆરએસ આખું ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે. જે પીક વાળું જે બતાવેલું છે એને ક્યુઆરએસ કોમ્પ્લેક્સ કહેવાય. હવે જ્યાં ક્યુ સ્ટાર્ટ થવાનું છે અને ટી એન્ડ થાય છે તો એને આખું ઇન્ટરવલ કહેવાશે, કે ક્યુ થી લઈને ટી સુધીનું આખું જે પીરિયડ છે એને ક્યુ ટી ઇન્ટરવલ કહેવાય. હવે જ્યાં એસ એન્ડ થાય છે અને ટી સ્ટાર્ટ થાય છે, તો એ જે વચ્ચે જે સેગમેન્ટ છે, લાઈન છે, તેને એસટી સેગમેન્ટ કહેવાય. વચ્ચે અહીંયા કશું લેબલ નથી, અહીંયા એસ એન્ડ થઈ ગયું, અહીંથી ટી સ્ટાર્ટ થાય છે, તો એના વચ્ચેનું જે ફેઝ છે એને એસટી સેગમેન્ટ નામ આપ્યું છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? હવે હું જે પેલા ઇસીજી ચેન્જીસ બોલું તો તમને આઈડેન્ટિફાઈ થવું જોઈએ. તમારી નોટબુક હોય અત્યારે જોડે તો આખું આ સ્ટ્રક્ચર ડ્રો કરી દો અત્યારે જ. PQRS ડ્રો કરી દો. કયું PR ઇન્ટરવલ છે, કયું PR સેગમેન્ટ છે, કયું QRS કોમ્પ્લેક્સ છે, કયું QT ઇન્ટરવલ છે અને કયું ST સેગમેન્ટ છે. રાઈટ નાઉ ડ્રો ઇટ. પતી જાય તો મને કહો. ડન? All right, students, done with the drawing?
2 મિનિટ મેડમ. ઓકે ઓકે, ટેક યોર ટાઈમ. Done. ઓકે એવરીવન, બધાનું થઈ ગયું છે? Yes, ma'am. Yes, ma'am. ઓકે ઓકે, તો તમને આ સ્ટ્રક્ચર ખબર પડી ગઈ. હવે હું જે બી ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ થશે તો કઈ વસ્તુ અફેક્ટ થશે તો યુ શુડ નો. ઓકે, તો ચલો પોટેશિયમ નો આપણે જોઈએ કે જો હાઇપોકેલેમિયા થઈ જશે તો ઇન્વર્ઝન ઓફ ટી વેવ. ટી વેવ કઈ હતી? Last. લાસ્ટ બમ્પ જે મતલબ પ્રોટ્રુઝન થતો તો એ ટી વેવ છે. તો એ ઇન્વર્ટ થઈ જશે, મતલબ એ હવે બેસી જશે, નીચેની તરફ જવાનું સ્ટાર્ટ કરશે. વધારે સિવિયર હાઇપોકેલેમિયા થઈ જાય તો કમ્પ્લીટલી ફ્લેટ થઈ જાય. તો જેમ જેમ હાઇપોકેલેમિયા થશે તેમ ટી વેવ આમની જગ્યાએ નીચી થવાનું સ્ટાર્ટ થઈ જશે, ઇન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે. એન્ડ અપિયરન્સ ઓફ ધ યુ વેવ, એટલે એ ટી વેવની જોડે એક બીજો બમ્પ ડેવલપ થઈ જશે, એને આપણે યુ નામ આપ્યું છે. એ એબનોર્મલ છે, એટલે નોર્મલ ઇસીજીમાં ના હોય, પણ એ જ્યારે હાઇપોકેલેમિયા થાય એટલે એક નવું બમ્પ ડેવલપ થશે જેને આપણે યુ વેવ કહીએ છીએ. એન્ડ એસટી ડિપ્રેશન, એસટી સેગમેન્ટ ક્યાં હતું? આ SNP. S end થાય અને plus શરૂ થશે. યસ, એસ એન્ડ થાય છે અને ટી સ્ટાર્ટ થાય છે. એ વચ્ચેની જે લાઈન છે એને આપણે એસટી સેગમેન્ટ કહીએ છીએ. હવે સેગમેન્ટ ડિપ્રેસ થઈ જશે એટલે એક ખાડો પડી જશે. તો તમે એબનોર્મલ હાઇપોકેલેમિયામાં એબનોર્મલ ઇસીજી આઈડેન્ટિફાઈ કરી શકો કે નોર્મલ ટી વેવ, નોર્મલ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ. હવે જે એસટી સેગમેન્ટ છે એ થોડીક ડિપ્રેસ છે, ટી વેવ બી થોડોક ડાઉન છે અને એની જોડે યુ વેવ ડેવલપ થઈ ગઈ છે, તો એ એબનોર્મલ ઇસીજી કહેવાશે. હવે હાઇપરકેલેમિયા થશે તો એના લીધે ક્લાયન્ટને એ સિસ્ટોલ થઈ જશે અને વેન્ટ્રિક્યુલર ડિસરિથમિયા થઈ જશે. હાઇપર પોટેશિયમ ઇન્ક્રીઝ થશે તો ક્લાયન્ટને એ સિસ્ટોલ થઈ જશે. એ સિસ્ટોલ મતલબ સ્ટ્રેટ લાઈન આવી જશે. હાઇપરકેલેમિયા એ બહુ જ ફેટલ છે, હાઇપોકેલેમિયા બી ફેટલ છે, પણ હાઇપરકેલેમિયા ઇઝ મોર ફેટલ. તો જેવું ક્લાયન્ટને હાઇપરકેલેમિયા થશે ક્લાયન્ટ એ સિસ્ટોલમાં જતું રહેશે એન્ડ વેન્ટ્રિક્યુલર ડિસરિથમિયા થઈ જશે ક્લાયન્ટને. ઇન હાઇપરકેલેમિયા ઇસીજી મે શો ટોલ પીક ટી વેવ. એકદમ જે ટી વેવ છે એકદમ ટોલ અને પીક હશે, જેવું ક્યુઆરએસ કોમ્પ્લેક્સ કેવું છે એવું એકદમ પીક, જે ટી વેવ છે એકદમ ટોલ અને પીક થઈ જશે. ક્યુઆરએસ કોમ્પ્લેક્સ વાઇડ થઈ જશે. જે નોર્મલ ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે એ આવું છે, પી પછી આ ક્યુ છે પતલું છે તો એ વાઇડ થઈ જશે, આમ પહોળું થઈ જશે. તો વાઇડન ક્યુઆરએસ કોમ્પ્લેક્સ એન્ડ પ્રોલોંગ પીઆર ઇન્ટરવલ ઓર ફ્લેટ પી વેવ. જે પીઆર ઇન્ટરવલ છે, પીઆર ઇન્ટરવલ કયું હતું જ્યાંથી P start થાય છે. અને ક્યુ સ્ટાર્ટ થવાનું છે, તો એ જે પીઆર ઇન્ટરવલ છે એ લોંગ થઈ જશે, મતલબ જે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ છે એ થોડુંક દૂર જતું રહેશે. તો પીઆર ઇન્ટરવલ લોંગ થઈ જશે એન્ડ સમટાઈમ્સ જે પી વેવ છે એ ફ્લેટ થઈ જશે. તો આ ચેન્જીસ જોવા મળશે તમને જ્યારે ક્લાયન્ટને હાઇપરકેલેમિયા થઈ જશે, ત્યારે ઇસીજી ચેન્જીસ આવા જોવા મળશે. નેક્સ્ટ ઇઝ સોડિયમ. The serum sodium level decreases with the use of diuretics. अगर कोई क्लाइंट डायूरेटिक्स ले છે તો સોડિયમ લેવલ ડિક્રીઝ થઈ જશે. The serum sodium level decreases in the heart failure indicating water excess. અગર કોઈ ક્લાયન્ટનું હાર્ટ ફેલિયર વાળું ક્લાયન્ટ છે તો એનામાં બી સીરમ સોડિયમ લેવલ ઓછું થઈ જશે. એ આપણને શું ઇન્ડિકેટ કરે છે કે ક્લાયન્ટની બોડીમાં વોટર એક્સેસ થઈ ગયું છે, એટલે કેવું ડાયલ્યુશનલ હાઇપોનેટ્રેમિયા થઈ ગયું છે. ક્લાયન્ટની બોડીમાં ફ્લુઇડ બહુ વધારે છે. હાર્ટ ફેલિયર હશે ક્લાયન્ટ વાળાને તમે જોયું જ હશે કે એમને ફ્લુઇડ ઓવરલોડ થઈ જતું હશે. તો બોડીની અંદર ફ્લુઇડ બહુ વધારે છે તો જે સોડિયમ છે એ ડાયલ્યુટ થઈ ગયું છે, તો સીરમ સોડિયમ લેવલ ઓછું થઈ જાય હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટમાં. કેમ?
તો ક્લાયન્ટનું બોડીની અંદર ફ્લુઇડ એક્સેસ છે, વોટર એક્સેસ છે. નેક્સ્ટ ઇઝ કેલ્શિયમ. કેલ્શિયમના સોડિયમ વધારે કયા ઓર્ગન પર અફેક્ટ કરે છે? સોડિયમ વધારે કયા ઓર્ગન પર અફેક્ટ કરે છે? બ્રેઇન પર, યસ. જે હાર્ટ પર છે એટલું બધું અફેક્ટ નથી કરતું, એમાં એટલા બધા ચેન્જીસ જોવા નથી મળતા. તો ખાલી આપણને એટલું આઈડેન્ટિફાય થઈ શકે કે જ્યારે કોઈ ક્લાયન્ટને હાર્ટ ફેલિયર વાળું હોય એટલે ફ્લુઇડ ઓવરલોડ થઈ જશે, તો સીરમ સોડિયમ ઘટી જશે, ડિક્રીઝ થઈ જશે. હવે કેલ્શિયમ છે એ કયા ઓર્ગન પર અફેક્ટ કરે છે મેઇનલી? મસલ્સ. મસલ્સ પર, યસ. હવે મસલ્સ એટલે આખા બોડીના મસલ્સ આવી ગયા, તો હાર્ટને બી પંપ કરવા માટે મસલ્સ નેસેસરી છે. તો કેલ્શિયમ ઓલ્ટર થશે તો હાર્ટના મસલ્સ પર બી ચેન્જીસ જોવા મળશે અને એના લીધે ઇસીજી પર ચેન્જીસ થશે. તો હાઇપોકેલ્સિમિયા મીન્સ Decrease calcium. decreased level of calcium. તો hypocalcemia can cause ventricular dysrhythmias. વેન્ટ્રિક્યુલર જે રિધમ્સ છે એ એબનોર્મલ થઈ જશે. પ્રોલોંગ એસટી અને ક્યુટી ઇન્ટરવલ. એસટી ઇન્ટરવલ અને ક્યુટી ઇન્ટરવલ પ્રોલોંગ થઈ જશે અને ક્લાયન્ટને કાર્ડિયાક અરેસ્ટ આવી જશે. નેક્સ્ટ ઇઝ હાઇપરકેલ્સિમિયા, એટલે કેલ્શિયમનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે, તેના લીધે શું થશે? તો એસટી સેગમેન્ટ છે એ શોર્ટ થઈ જશે, ટી વેવ એકદમ વાઇડ થઈ જશે, પહોળી થઈ જશે. એન્ડ એટ્રિયોવેન્ટ્રિક્યુલર બ્લોક જોવા મળશે, ટેકિકાર્ડિયા થશે કાં તો બ્રેડિકાર્ડિયા થશે, ડિપેન્ડ. ડિજિટાલિસ હાઇપર સેન્સિટિવિટી. ડિજિટાલિસ શું છે, કોઈને આઈડિયા છે? ક્યારે કશું સાંભળ્યું હોય ડિજિટાલિસ એટલે? એનીવન નો? No, ma'am. ડિજિટાલિસ એક હર્બલ પ્રિપેરેશન છે, એક પ્લાન્ટ બેઝડ વસ્તુ છે કે જે એ લોકો આયુર્વેદિકમાં જે બિલીવ કરતા હોય, તો હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટ હોય ને તેમને ડિજિટાલિસ આપવામાં આવે કે લોકો એવું બિલીવ કરે કે હાર્ટ ફેલિયર વાળા ક્લાયન્ટ છે તો ડિજિટાલિસ લેશે તો એ ડિસરિથમિયા થઈ ગયા છે હાર્ટમાં, એ નોર્મલ થઈ શકે છે. તો જે ક્લાયન્ટ ઓલરેડી ડિજિટાલિસ લેતું હોય અને એનું કેલ્શિયમ ઇન્ક્રીઝ થઈ જાય તો ડિજિટાલિસ હાઇપર સેન્સિટિવિટી થઈ જશે, એની બોડી રિએક્શન ક્રિએટ કરી દેશે ડિજિટાલિસના ઓપોઝિટમાં. તો એ ડિજિટાલિસ હાઇપર સેન્સિટિવિટી થઈ જાય જો કેલ્શિયમ ઇન્ક્રીઝ થઈ જાય તો, અને કાર્ડિયાક અરેસ્ટ પણ આવી શકે છે. હવે કેલ્શિયમ ઇન્ક્રીઝ થાય તો મસલ્સ કેવા થાય, મતલબ વધારે વર્ક કરે કે ઓછું વર્ક કરે? આપણે પેરાથાઇરોઇડ વાળા એમાં જોયું હતું, કેલ્શિયમ ઇન્ક્રીઝ થાય તો મસલ્સ કેવું થાય? મસલ્સ આપણે એમાં છે ને ટીટેનસ ને એવું બધું જોયું હતું પેરાથાઇરોઇડ વાળા જે ગ્લેન્ડ નું હતું, તો હવે યાદ કરો. ઓછું કેલ્શિયમ હોય. ઇન્ક્રીઝ થશે, મસલ યસ. ટ્વિચિંગ. ના, મસલ ટ્વિચિંગ હાઇપોકેલ્સિમિયા થશે. એમાં ઓપોઝિટ યાદ રાખવાનું, કેલ્શિયમ ઇન્ક્રીઝ થશે તો મસલ્સ એકદમ વીક થઈ જશે, તો નોર્મલી વર્ક નહીં કરી શકે, તો કાર્ડિયાક અરેસ્ટ આવી જશે બીકોઝ મસલ્સ વીક થઈ ગયા છે. અને હાઇપોકેલ્સિમિયા થશે તો મસલ્સ એટલા બધા હાઈલી મતલબ વર્ક કરવાનું સ્ટાર્ટ કરશે કે વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા થઈ જશે, એકદમ ફાસ્ટ મતલબ બીટ કરશે, મસલ્સ બહુ જ વધારે હાઇપર એક્ટિવ થઈ જશે એન્ડ અલ્ટિમેટલી એના લીધે કાર્ડિયાક અરેસ્ટ થઈ જશે. ઓકે, તો હાઇપોકેલ્સિમિયામાં મસલ્સનું વર્ક, મસલ્સ કેવા થઈ જાય? હાઇપર એક્ટિવ કે હાઇપર એક્ટિવ? હાઇપોકેલ્સિમિયામાં મસલ્સ કેવા થશે? Hyperactive. હાઇપર એક્ટિવ. અને હાઇપર કેલ્સિમિયામાં મસલ્સ હાઇપર એક્ટિવ થઈ જશે. નેક્સ્ટ ઇઝ ફોસ્ફરસ લેવલ. તો ફોસ્ફરસ લેવલ શુડ બી ઇન્ટરપ્રિટેડ વિથ ધ કેલ્શિયમ લેવલ બીકોઝ ફોસ્ફરસ એન્ડ કેલ્શિયમ એ કેવું રિલેશન બિલ્ડ કરે છે? ફોસ્ફરસ ઇન્ક્રીઝ થશે તો કેલ્શિયમ કેવું થશે? Increase થશે. હા. Phosphorus and calcium are inversely proportional. Opposite. યસ, ઓપોઝિટ છે. તો ફોસ્ફરસનું લેવલ ઓલવેઝ કેલ્શિયમના લેવલ સાથે જ ઇન્ટરપ્રિટ કરવામાં આવે બીકોઝ એ બંને ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. એક વધશે તો એક ઓછું થશે, એક ઓછું થશે તો એક વધશે, એવી રીતે જ એ બંને વર્ક કરે છે બીકોઝ ધ કિડની રિટેન ઓર એક્સક્રીટ ધેમ ઇન એન ઇન્વર્સ રિલેશનશિપ. આપણી કિડનીઝ જો કેલ્શિયમ વધી જશે તો ફોસ્ફરસ વધારે રિટેન કરવાનું ચાલુ કરશે એટલે કેલ્શિયમને ઓછું કરવા માટે, અને જો કેલ્શિયમ ઓછું થઈ જશે તો ફોસ્ફરસ વધી જશે તો એ ફોસ્ફરસને એક્સક્રીટ કરશે કેલ્શિયમને વધારવા માટે, એટલે બંને ઇન્વર્સલી પ્રપોર્શનલ છે એકબીજાના માટે, તો એના અકોર્ડિંગ કિડની રિટેન કરશે કાં તો એક્સક્રીટ કરશે. તો ફોસ્ફરસ અને કેલ્શિયમના લેવલ્સ બંનેને એક સાથે જ ઇન્ટરપ્રિટ કરવામાં આવે, ખાલી ફોસ્ફરસ ને ખાલી કેલ્શિયમ ના જોવામાં આવે. નેક્સ્ટ ઇઝ મેગ્નેશિયમ. A low magnesium can cause ventricular tachycardia and fibrillation.
મેગ્નેશિયમ ઓછું થઈ જશે તો ક્લાયન્ટને વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા અને ફિબ્રિલેશન થઈ જશે. ECG changes that may be observed with hypomagnesemia include tall T waves and depressed ST segments. અગર ક્લાયન્ટને હાઇપોમેગ્નેસિમિયા થઈ જશે, મેગ્નેશિયમ ઓછું થઈ જશે તો ક્લાયન્ટના ECG માં શું ચેન્જીસ જોવા મળશે? તો ટી વેવ ટોલ થઈ જશે એન્ડ ST સેગમેન્ટ ડિપ્રેસ થઈ જશે. A high magnesium level can cause muscle weakness, hypotension and bradycardia. હવે મેગ્નેશિયમમાં જેમ કેલ્શિયમ આપણે ઓપોઝિટ રાખીએ છીએ કે હાઇપોકેલ્શિયમિયામાં મસલ હાઇપર એક્ટિવ થઈ જાય અને હાઇપર કેલ્શિયમિયામાં હાઇપર એક્ટિવ. તો આમાં શું થશે કે જ્યારે હાઇપર મેગ્નેશિયમિયા થશે ત્યારે મસલ સેમ હાઇપર એક્ટિવ થઈ જશે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ આર બેસ્ટ ફ્રેન્ડ, એમાં સેમ જ વસ્તુ જોવા મળશે. આપણે જ્યારે એફઓમાં ઇલેક્ટ્રોલાઇટ ચેપ્ટર ભણીશું ને તેમાં આખું ડિટેલમાં જોવાનું આવશે કે મસલ્સમાં શું ચેન્જીસ થાય છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની સેમ જ ઇફેક્ટ જોવા મળે. ટ્રોસ્ટિક સાઇન્સ અને ટ્રોસિયો સાઇન્સ છે એ બંનેમાં જોવા મળશે, કેલ્શિયમના ચેન્જીસમાં બી અને મેગ્નેશિયમના ચેન્જીસમાં બી. તો અગર મેગ્નેશિયમ વધી જશે તો મસલ વીકનેસ જોવા મળશે, હાઇપોટેન્શન જોવા મળશે અને બ્રેડિકાર્ડિયા જોવા મળશે. ECG changes that may be observed with hypermagnesemia include prolonged PR interval. અગર મેગ્નેશિયમ વધી જશે તો PR interval prolong થઈ જશે અને QRS કોમ્પ્લેક્સ છે એ વાઇડ થઈ જશે. Grade point, that is important point, you have to remember this. Electrolyte and mineral imbalances can cause cardiac electrical instability and that can result in life-threatening dysrhythmias. અગર સમટાઈમ્સ જે ઇલેક્ટ્રોલાઇટ અને મિનરલ ઇમ્બેલેન્સીસ થાય તો એના લીધે કાર્ડિયાક ઇન્સ્ટેબિલિટી બહુ જ વધી જશે એન્ડ એ લાઈફ થ્રેટનિંગ ડિસરિથમિયાસમાં બી એ કન્વર્ટ થઈ શકે છે કે એવા ડિસરિથમિયાસ થઈ જશે, એવા ઓલ્ટર થઈ જશે રિધમ્સ હાર્ટના કે લાઈફ થ્રેટનિંગ થઈ જશે અને ક્લાયન્ટ કેન ડાય. તમને એક્ઝામમાં ઈચ એન્ડ એવરી ઇલેક્ટ્રોલાઇટનું એ લોકો નહીં પૂછે. જે ઇલેક્ટ્રોલાઇટ જે ઓર્ગન પર વધારે મેજરલી અફેક્ટ કરે છે એના રેફરન્સમાં વધારે પૂછશે. કદાચ કાર્ડિયાકના ક્વેશ્ચન્સ આવશે તો તમને પોટેશિયમ રિલેટેડ એ લોકો વધારે પૂછશે. તો કાર્ડિયાક વાળા ચેપ્ટરમાં પોટેશિયમના લીધે હાઇપરકેલેમિયા અને હાઇપોકેલેમિયાના લીધે ECGમાં શું ચેન્જીસ થાય છે તમારે ખાસ યાદ રાખવાનું. ઓકે, જે ઇલેક્ટ્રોલાઇટ જે ઓર્ગન પર વધારે અફેક્ટ કરતું હોય એના ઉપર વધારે યાદ રાખવાનું. અગર ન્યુરો વાળા ચેપ્ટરમાં પૂછે તો કયું ઇલેક્ટ્રોલાઇટ તમે વધારે ફોકસ કરશો? સોડિયમ. સોડિયમ વાળું. અને મસલ્સ વાળું મસ્ક્યુલોસ્કેલેટલ પર હોય કે કેલ્શિયમ કે મેગ્નેશિયમ આવે તો મસલ્સ ને વિચારવાનું. એવી રીતે તમારે એ સ્પેસિફિક ઇલેક્ટ્રોલાઇટ ને યાદ રાખવાનું. બધા જ ઇલેક્ટ્રોલાઇટ એક ચેપ્ટર માટે નહીં યાદ રાખવાનું. અન્ડરસ્ટુડ? યસ મેમ. ઓકે, ટેક 5 મિનિટ બ્રેક અને પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ. Should we Yes, start ma'am. now? Okay. So let's start. Next blood test is blood urea nitrogen. That is BUN. આપણે બધાને ખબર છે BUN. The blood urea nitrogen level is elevated in heart disorders such as heart failure and cardiogenic shock that reduces the renal circulation. નોર્મલી BUN ક્યારે ઇન્ક્રીઝ થાય? તો ક્લાયન્ટ જ્યારે ડિહાઇડ્રેટેડ હોય, વોટર ઇન્ટેક ઓછું કર્યું હોય કે એવું હોય ત્યારે બ્લડ યુરિયા નાઇટ્રોજન બોડીની અંદર બ્લડમાંથી આપણે જોઈએ તો યુરિયા નાઇટ્રોજન વધેલું હોય એટલે એને બ્લડ યુરિયા નાઇટ્રોજન કહેવાય. તો બીજા ડિસઓર્ડર્સ છે, કાર્ડિયાક ડિસઓર્ડર્સ જેમ કે હાર્ટ ફેલિયર વાળું ક્લાયન્ટ હોય, કાર્ડિયોજેનિક શોક વાળું ક્લાયન્ટ હોય, તો એમાં શું થશે કે કિડની સુધી પ્રોપર બ્લડ સપ્લાય નહીં જાય, રિનલ સર્ક્યુલેશન ઓછું થઈ જશે, એની લીધે બ્લડની અંદર વેસ્ટ પ્રોડક્ટ બિલ્ડઅપ થશે. સો BUN લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. ઇન હાર્ટ ડિસઓર્ડર્સ છે જેમ કે હાર્ટ ફેલિયર અને કાર્ડિયોજેનિક શોક છે તેમાં BUN ના લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. નેક્સ્ટ ઇઝ બ્લડ ગ્લુકોઝ. An acute cardiac episode can elevate the blood glucose level. ક્લાયન્ટને કોઈ કાર્ડિયાક એપિસોડ આવ્યું, ફોર એક્ઝામ્પલ સડન માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન ક્લાયન્ટ એક્સપિરિયન્સ કર્યું, એન્જાઇના કે હાર્ટ ફેલિયર એક્સપિરિયન્સ કર્યું, સડન એક્યુટ કાર્ડિયાક એપિસોડ આવે તો એટ ટેમ્પરરી પીરિયડ ક્લાયન્ટનું બ્લડ ગ્લુકોઝ એલિવેટ થઈ શકે છે. તો બ્લડ ગ્લુકોઝથી બી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. નેક્સ્ટ ઇઝ બી ટાઈપ natriuretic peptide એટલે BNP ટેસ્ટ હોય છે. તો BNP is released in response to atrial and ventricular stretch. It serves as a marker for heart failure. જ્યારે એટ્રિયા અને વેન્ટ્રિકલ સ્ટ્રેચ થાય તો એ જે મસલ્સ છે એમાંથી BNP પેપ્ટાઇડ્સ ને બધું જે પ્રોટીનનું પાર્ટ કહેવાય તેમાંથી રિલીઝ થશે બ્લડની અંદર. તો BNP
બ્લડમાં રિલીઝ થાય. ક્યારે રિલીઝ થાય? તો જ્યારે એટ્રિયા અને વેન્ટ્રિક્યુલર સ્ટ્રેચ થાય. જ્યારે હાર્ટ ફેલિયર થઈ જાય છે અને એક્સ્ટ્રા સ્ટ્રેચ કરીને વર્ક કરવું પડે છે ત્યારે બીએનપી બ્લડની અંદર રિલીઝ થાય છે. BNP level should be less than 100 nanogram per milliliter. Normally 100 કરતા ઓછું હોવું જોઈએ BNP બ્લડની અંદર. But the higher the level, the more severe the heart failure. જેટલું BNP વધારે હશે એટલું હાર્ટ ફેલિયર વધારે હશે, એટલું એનું હાર્ટ વધારે ફેલ થઈ ગયું છે, નોર્મલી વર્ક નથી કરી શકતું, એનું હાર્ટ ઇફેક્ટિવલી કોન્ટ્રેક્ટ થઈને બ્લડ પંપ નથી કરી શકતું, એનું હાર્ટ ફેલ થઈ ગયું છે. જેટલી વધારે હશે વેલ્યુ એટલું સિવિયર હાર્ટ ફેલિયર. Next is chest X-ray. Chest X-ray, you all know. The radiography of the chest is done to determine the anatomical changes such as size, silhouette or position of the heart. હાર્ટની સાઇઝ જે હાઇપરટ્રોફી થઈ જાય છે કે કાર્ડિયોમેગાલી થઈ જાય છે તો હાર્ટની સાઇઝ ચેક કરવા માટે સિલહોટ મતલબ કે જે બોર્ડર હાર્ટની બોર્ડર, અગર હાર્ટ મોટું થશે તો એની બોર્ડર બી એબનોર્મલ થશે, તો હાર્ટની બોર્ડર, હાર્ટની પોઝિશન, ડેક્સ્ટ્રોકાર્ડિયા, લિવોકાર્ડિયા જે બધા છે તો એ પોઝિશન ચેક કરવા માટે બી આપણે ચેસ્ટ એક્સરે કરતા હોઈએ છીએ. ઇન્ટરવેન્શન ચેસ્ટ એક્સરે કરવા માટે શું કરવાનું? તો પ્રિપેર ધ ક્લાયન્ટ, એક્સપ્લેનિંગ ધ પર્પસ એન્ડ પ્રોસિજર. ક્લાયન્ટને પ્રિપેર કરવાનું, કહેવાનું કે આપણે કેમ કરીએ છીએ ચેસ્ટ એક્સરે અને ચેસ્ટ એક્સરે એટલે શું છે એક્સપ્લેન કરવાનું. રિમૂવ જ્વેલરી, જે બી જ્વેલરી હોય રિમૂવ કરી દેવાની. એન્શ્યોર ધેટ ધ ક્લાયન્ટ ઇઝ નોટ પ્રેગ્નન્ટ ના હોય એ ખાસ ધ્યાન રાખવાનું આપણે. ઓકે, ચેસ્ટ એક્સરે કમ્પ્લીટ. નેક્સ્ટ ઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી, ECG. તમને બધાને ખબર છે કે કાર્ડિયાક વાળા ક્લાયન્ટમાં આપણે ECG ખાસ કરીએ છીએ. તો ECG is the common non-invasive diagnostic test, records the electrical activity of the heart and is useful for detecting cardiac dysrhythmias, the location and extent of AMI and the cardiac hypertrophy, and for the evaluation of effectiveness of the cardiac medication. ECG એક નોન ઇન્વેઝિવ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે જેમાં આપણે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને ટેસ્ટ કરીએ છીએ કે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી કેવી છે અને ECG થી આપણે ડાયગ્નોસ કરી શકીએ છીએ કાર્ડિયાક ડિસરિથમિયા. એમઆઈ છે એ કેટલી હદ સુધી, મતલબ એમઆઈ છે કે નહીં અને છે તો કેટલી હદ સુધી થઈ ગયું છે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એ બી આપણે ચેક કરી શકીએ છીએ. કાર્ડિયાક હાઇપરટ્રોફી થઈ ગયું હશે તો બી એનું હાર્ટ નોર્મલી વર્ક નહીં કરી શકે અને એનો જે રેટ છે મતલબ ECG ચેન્જીસ જોવા મળશે. અને કોઈ કાર્ડિયાક મેડિકેશન ચાલતી હોય જસ્ટ લાઈક ડિજોક્સિન ને એવી બધી જે છે હાર્ટ ફેલિયર માટે ચાલતી હોય તો કેટલી ઇફેક્ટિવ છે, કેટલું નોર્મલ વર્ક કરાવે છે, તો એના માટે બી આપણે ECG ચેક કરીને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ ઇફેક્ટિવનેસ ઓફ મેડિકેશન. ઇન્ટરવેન્શન ECG કરવા માટે શું કરવાનું? તો ડિટરમાઇન ધ ક્લાયન્ટ એબિલિટી ટુ લાઈ સ્ટીલ. ક્લાયન્ટ શાંતિથી સુઈ રહેશે કે નહીં એ પહેલા ચેક કરવાનું, બીકોઝ અગર એ થોડુંક બી મૂવ કરશે તો એ જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ છે પ્રોપર રેકોર્ડ નહીં થાય. એડવાઇઝ ધ ક્લાયન્ટ ટુ લાઈ સ્ટીલ. ક્લાયન્ટ એકદમ કહેવાનું શાંતિથી સુઈ રહેવાનું છે. બ્રીથ નોર્મલી એન્ડ રિફ્રેન ફ્રોમ ટોકિંગ ડ્યુરિંગ ધ ટેસ્ટ. ક્લાયન્ટ કહેવાનું કે એકદમ નોર્મલી બ્રીથ કરવાનું છે, બહુ ડીપલી ઇનહેલ કે બહુ ફોર્સફુલી એક્સહેલ નથી કરવાનું, નોર્મલ બ્રીથિંગ કરવાનું છે અને બિલકુલ વાતો નથી કરવાની, ખાલી શાંતિથી સુઈ રહેવાનું છે. Reassure the client that an electrical shock will not occur. અગર ક્લાયન્ટ માટે નવું હોય ECG તો ક્લાયન્ટને સમજાવવાનું કે એમાં કોઈ કરંટ કે એવું કશું જ નહીં લાગે, કશું જ નહીં થાય તમને. ડોક્યુમેન્ટ એની કાર્ડિયાક મેડિકેશન ધેટ ક્લાયન્ટ ઇઝ ટેકિંગ. અગર કોઈ ક્લાયન્ટ કાર્ડિયાક મેડિકેશન લેતું હોય તો પહેલાથી જ ડોક્યુમેન્ટ કરવાનું કે ક્લાયન્ટ આ મેડિકેશન લે છે, બીકોઝ સમ મેડિકેશન કેન ઓલ્ટર ધ રીધમ. તો આપણને પહેલેથી જ ખબર પડી જવી જોઈએ કે ક્લાયન્ટ આ મેડિકેશન લે છે તો પહેલેથી ડોક્યુમેન્ટ કરી લેવાનું ECG કરતી વખતે. નાઉ બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી. હવે ECG સમજવા માટે પહેલા ECG માં P વેવ એટલે શું, QRS કોમ્પ્લેક્સ એટલે શું, T વેવ એટલે શું, PR ઇન્ટરવલ એટલે શું, તે બધું આપણે પહેલા અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. તો આપણને આગળ જે બધા ડિસરિથમિયાસ છે તમારે ECG રીડિંગ આવશે એક્ઝામમાં, તમને એક ECG ની સ્ટ્રીપ હશે, યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ કે આ કયું રિધમ છે કે કયું ડિસરિથમિયાસ છે. તો તમારે ECG રીડિંગ કરવા માટે પહેલા આપણે નોર્મલ જે ECG છે PQRS થી એ આપણે સ્ટડી કરવું પડશે. So let's start it. An ECG reflects the electrical activity of cardiac cells and records the electrical activity at a speed of 25 mm per second. ECG શું કરે છે? તો આપણી કાર્ડિયાક જે હાર્ટની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે એને રેકોર્ડ કરે છે અને જે નોર્મલી 25 મિલીમીટર પર સેકન્ડની સ્પીડથી થતું હોય તો એ આખું રેકોર્ડ કરે છે, એની આખી સ્ટ્રીપ કાઢી આપે છે. An ECG, electrocardiographic strip, consists of horizontal lines
representing the seconds and vertical lines representing the voltage. તમે ECG જોયું હશે આવી રીતનું આખી ECG. ચલો આ સ્ટ્રીપ છે, આમાં આવી રીતની લાઇન્સ હોય, નાની નાની ચેક્સ લાઇન્સ હોય આવી રીતનું. જોયું છે ECG ધ્યાનથી, એની અંદર નાની નાની આવી ચેક્સ લાઇનિંગ હોય છે, એવું જોયું છે? Yes. Yes. ઓકે, તો એ લાઇનિંગ છે તો એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો જે હોરિઝોન્ટલ લાઇન છે એ સેકન્ડ્સ રિપ્રેઝેન્ટ કરે છે. 0.1 સેકન્ડ, 0.2 સેકન્ડ, એની બી અંદરનું માઇનર 0.01 સેકન્ડ. તો જે હોરિઝોન્ટલ લાઇન છે એ સેકન્ડ્સ રિપ્રેઝેન્ટ કરે છે, અને જે વર્ટિકલ લાઇન છે એ વોલ્ટેજ રિપ્રેઝેન્ટ કરે છે કે આટલો વોલ્ટેજ કરંટ છે. આજે આપણે આખું આજે કરીએ છીએ એ કરંટ છે, આખું કરંટ છે કે આટલો વોલ્ટેજ છે, પછી વોલ્ટેજ ઓછું થયું, પછી વોલ્ટેજ ઇન્ક્રીઝ થયું, વોલ્ટેજ ડિક્રીઝ થયું, એ વોલ્ટેજ છે. તો વર્ટિકલ લાઇન્સમાં વોલ્ટેજ આપણને ખબર પડે. તમે એમાં જોયું હશે તો લખ્યું હશે ECG માં, અને જે હોરિઝોન્ટલ લાઇન છે એ સેકન્ડ્સ બતાવે છે કે આટલી સેકન્ડ હતી. Each small square represents the 0.04 second. Let me do one thing. બધા ECG ની સ્ટ્રીપ ગૂગલ પરથી ઓપન કરો. No, let me show you. તમે બધા ઓપન કરો, હું બી નીકાળું તો મને મળે તો. Okay, let me show you. If you see the ECG, can you all see this image? યસ દેખાય છે? હા. Yes. ECG માં તમે જોશો ને, નોર્મલ ECG માં, તો એક બોક્સની અંદર બી બોક્સીસ હશે નાના નાના. જોયા આ બોક્સીસ છે, તો આ જે બોક્સ છે એ 0.04 સેકન્ડના છે. એટલે અહીંથી સ્ટાર્ટ કરીએ તો આ 0, પછી આ 0.04, પછી આ 0.05, 0.06, એવી રીતે કરીને આખું માર્ક વધતું હોય. તો 0.04 સેકન્ડના ઇન્ટરવલ પર બોક્સની અંદર બી બોક્સ હોય. એ બોક્સ છે જે સ્મોલ બોક્સ છે એ કેટલું ટાઈમ ડ્યુરેશન ઇન્ટરવલ આપણે કીધું છે કે વર્ટિકલ લાઇન્સ છે, આ વર્ટિકલ લાઇન્સ એ સેકન્ડ્સ રિપ્રેઝેન્ટ કરે છે. આપણે આગળ જ જોયું. તો આ જે નાના નાના બોક્સીસ છે એ એક બોક્સ 0.04 સેકન્ડનું છે. તો બધામાં 0.04 સેકન્ડ એડ કરતું રહેવાનું. અન્ડરસ્ટેન્ડ? Yes, ma'am. Yes, ma'am. ઓકે. So each small square ની અંદરનો બી સ્મોલ સ્ક્વેર છે એ 0.04 સેકન્ડ રિપ્રેઝેન્ટ કરે છે, અને લાર્જ સ્ક્વેર જે આપણે જોયું એ 0.2 સેકન્ડ રિપ્રેઝેન્ટ કરે છે. એટલે એક સ્ક્વેર ની અંદર 5 બોક્સીસ મતલબ લાઇન્સ આવતી હશે. તો 0.4 ઇન્ટુ 5 એટલે 0.2 થઈ જશે. 5 4 20 થાય, મલ્ટિપ્લિકેશન કરીએ તો 0.04, 5 લાઇન્સ એવી બને એટલે 0.2 સેકન્ડ થઈ જાય. તો મોટા બોક્સીસ છે એ 0.2 સેકન્ડના ઇન્ટરવલ પર જાય છે, કે એક બોક્સ હશે 0.2 નું, બીજું 0.4, ત્રીજું 0.6, એવી રીતે. અને એની અંદરના જે સ્મોલ બોક્સીસ છે એ 0.04 સેકન્ડના હોય.
હવે પી વેવ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો ECG ની અંદર ધ પી વેવ રિપ્રેઝેન્ટ ધ એટ્રિયલ ડીપોલરાઇઝેશન. વોટ ડુ યુ મીન બાય એટ્રિયલ ડીપોલરાઇઝેશન? એટ્રિયલ ડીપોલરાઇઝેશન એટલે શું? આપણે ગઈકાલે જોયું તો મેં તમને કીધું તો આ વસ્તુ યાદ રાખવાની છે. હવે આ જ વર્ડ્સ આવશે. Contraction. યસ યસ, એટ્રિયલ કોન્ટ્રેક્શન એટલે જ્યારે બ્લડ હાર્ટની અંદર આવે અને બંને એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય ત્યારે પી વેવ જનરેટ થાય. પી વેવ શું ઇન્ડિકેટ કરે છે? કે એટ્રિયલ ડીપોલરાઇઝેશન. હવે એટ્રિયા કોન્ટ્રેક્ટ થયા. અન્ડરસ્ટેન્ડ? પીઆર ઇન્ટરવલ જે છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો પીઆર ઇન્ટરવલ રિપ્રેઝેન્ટ ધ ટાઈમ it takes an impulse to travel from the atria to the AV node, bundle of His and the bundle of Purkinje fibers. હવે જે SA નોડ થી ઇમ્પલ્સ જનરેટ થયો, જેવો SA નોડ માંથી આ SA નોડ, AV નોડ, bundle of His and Purkinje fibers. ઓકે, તો SA નોડ માંથી જેવો ઇમ્પલ્સ જનરેટ થયો છે, SA નોડ ઇમ્પલ્સ જનરેટ કરશે ને એવું તરત જ એટ્રિયા કોન્ટ્રાક્ટ થઈ જશે, એટલે પી વેવ બની જશે. હવે પીઆર ઇન્ટરવલ છે એટલે એ ટાઈમ છે કે જ્યારે આખું ઇમ્પલ્સિસને અહીંથી અહીં સુધી ટ્રાવેલ કરવામાં જે ટાઈમ લાગે છે. વેન્ટ્રિકલ્સ ક્યારે કોન્ટ્રેક્ટ થાય? કે જ્યારે કરંટ પર્કિન્જી ફાઇબર્સમાં હોય ત્યારે એ વેન્ટ્રિકલ્સને કોન્ટ્રેક્ટ કરે. તો પીઆર ઇન્ટરવલ શું છે? કે કરંટ એવી નોડ શું થઈને બંડલ ઓફ હીસ થઈને પર્કિન્જી ફાઇબર સુધી જાય છે, તો એ જે ટાઈમ લાગ્યો છે એને આપણે પીઆર ઇન્ટરવલ કહીએ છીએ. ઓકે, normal PR interval duration ranges from 0.12 to 0.2 seconds. જે PR interval normally 0.1 or 0.2 seconds ની અંદર એ કરંટ આખો પર્કિન્જી ફાઇબર્સમાં પાસ થઈ જશે. 1 સેકન્ડ કરતા બી ઓછું, 0.1 સેકન્ડમાં. The PR interval is measured from the beginning of the P wave to the end of the PR segment. PR interval એટલે શું? કે જ્યારે પી વેવ સ્ટાર્ટ થવાની હોય અને પીઆર આખું સેગમેન્ટ એન્ડ થાય ત્યાં સુધીનો જે આખો ડ્યુરેશન છે એને આપણે પીઆર ઇન્ટરવલ કહીએ છીએ. કે એ ટાઈમમાં કરંટ છે એ એસએ નોડ, એવી નોડ થ્રુ થઈને બંડલ ઓફ હીસ થઈને પર્કિન્જી ફાઇબર સુધી જશે. હવે એ પતી જશે એટલે ક્યુઆરએસ કોમ્પ્લેક્સ આવશે. તો ક્યુઆરએસ કોમ્પ્લેક્સ શું છે? તો ઇટ રિપ્રેઝેન્ટ્સ ધ વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન. મીન્સ Ventricular contraction. યસ, હવે કરંટ પર્કિન્જી ફાઇબર્સમાં આવી ગયું છે, તો જ્યાં સુધી કરંટ ફ્લો થતું હતું અને એટ્રિયા કોન્ટ્રેક્ટ થયો એટલે બધું બ્લડ આવી ગયું છે વેન્ટ્રિકલ્સમાં, તો હવે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થવા માટે રેડી છે. તો જેવું પર્કિન્જી ફાઇબર્સમાં સુધી આવી જશે કરંટ, જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ છે, એટલે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે. તો જેવા વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે, વેન્ટ્રિક્યુલર ડીપોલરાઇઝેશન થશે, તો ક્યુઆરએસ કોમ્પ્લેક્સ ફોર્મ થઈ જશે. ઇટ મીન્સ કે વેન્ટ્રિકલ્સ નોર્મલ કોન્ટ્રેક્ટ થઈ ગયા. The QRS complex represents the ventricular depolarization. The normal QRS duration ranges from 0.04 second to 0.1 second. QRS ventricles ને કોન્ટ્રેક્ટ થવામાં કેટલો ટાઈમ લાગે છે? તો 0.04 સેકન્ડ થી લઈને 0.1 સેકન્ડ જ લાગે છે કે એટલામાં વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થઈ જશે. Q wave appears at the first negative deflection in the QRS complex, reflects the initial ventricular septal depolarization. તમે જોયું હશે તો આ Q wave છે, આ Q wave થોડી પહેલા ડિપ્રેસ થાય છે. જોયું? આમાં એવું કહે છે કે Q wave પહેલા તમે જુઓ ફર્સ્ટ તો નેગેટિવ ડિફ્લેક્શન થાય છે. જેવું તમે પહેલા જોશો તો Q wave થોડીક નીચે જાય છે. તો એ શું રિપ્રેઝેન્ટ કરે છે? કે વેન્ટ્રિકલ્સ રેડી થાય છે. વેન્ટ્રિકલ્સના જે સેપ્ટમ છે એ હવે એમાં ડિપોલરાઇઝેશન થયું છે અને હવે ફોર એક્ઝામ્પલ તમારે જમ્પ કરવું હોય તો જમ્પ કરવા માટે તમે થોડુંક બેન્ડ ડાઉન થશો પછી જમ્પ કરશો. જસ્ટ લાઈક ધેટ કે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થવાની તૈયારીમાં છે તો એના પહેલા એના સેપ્ટમ્સ છે એ કોન્ટ્રેક્ટ થશે ને પછી વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થશે. તો જે ક્યુ વેવ ડિપ્રેસ થાય છે, થોડુંક નેગેટિવ ડિફ્લેશન થાય છે, ઇટ મીન્સ કે હવે સેપ્ટમમાં કોન્ટ્રેક્શન થયું છે અને પછી આખું વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થશે. R wave is the first positive deflection in the QRS complex. જે R wave છે એ પોઝિટિવ ડિફ્લેક્શન છે. તમે જોશો તો R wave છે એકદમ પોઝિટિવ છે. R wave એટલે હવે કોન્ટ્રેક્ટ જ થઈ ગયું છે, એ પોઝિટિવ ડિફ્લેક્શન છે. The S wave appears as the second negative deflection in the QRS complex. અને જે S wave છે એ અગેન જેમ QRS માં પહેલા Q કેવું થોડુંક નેગેટિવ સાઈડ હતું એમ S બી થોડુંક નેગેટિવ છે કે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્ટ થઈ પાછું થોડુંક આમ બેસી જશે.
તમે એવું અઝ્યુમ કરો કે તમે જમ્પ કરો છો, તમે જમ્પ કરવા માટે તમારું મેક્સિમમ અમાઉન્ટ ઓફ તમે બેન્ડ થયા, જમ્પ કર્યું અને અગેન તમે સેમ પોઝિશનમાં આવી ગયા, તો સેમ લાઈક ક્યુઆરએસ કોમ્પ્લેક્સમાં બી એવું જ થશે. હવે જે પોઈન્ટ છે, જે પોઈન્ટ માર્ક્સ the end of the QRS complex and the beginning of the ST segment. જે પોઈન્ટ ક્યાં આવેલું છે, આમાં શું લખ્યું છે? Marks at the end of QRS complex and the beginning of ST segment. એટલે ક્યાં આવ્યું હશે જે પોઈન્ટ? Tell me. End of the QRS complex and beginning of the ST segment. તો જે પોઈન્ટ કયું કહેવાશે? S પછી This is J point. આ પોઈન્ટ છે, this is J point. કે QRS એન્ડ થયું છે અને ST અહીંથી ચાલુ થશે, અહીંથી ST આ સેગમેન્ટ છે એ ચાલુ થશે અને અહીંયા QRS કોમ્પ્લેક્સ, આખું આ જે QRS કોમ્પ્લેક્સ છે એ અહીંયા એન્ડ થઈ ગયું. તો આ જે પોર્શન છે, this is J point. આ જે સર્કલ કરું છું, this is J point. ઓકે, the QRS duration is measured from the end of the PR segment to the J point. QRS આખું QRS કેટલું QRS છે તો એ કેમનું મેજર કરવાનું? તો જ્યાં PR સેગમેન્ટ એન્ડ થાય અને જે પોઈન્ટ સુધી આખું આપણે QRS કોમ્પ્લેક્સ કહીએ છીએ, એટલે આ PR સેગમેન્ટ અહીંયા એન્ડ થઈ ગયું, અહીંયાથી લઈને QRS કોમ્પ્લેક્સ એટલે PR સેગમેન્ટ જ્યાં એન્ડ થાય છે અને જ્યાં જે સ્ટાર્ટ થાય છે જે પોઈન્ટ, આખું આ કોમ્પ્લેક્સને આપણે QRS કોમ્પ્લેક્સ કહીએ છીએ. અહીંયા જોયું છે કે અહીંથી લઈને આખું જે છે એને આપણે QRS કોમ્પ્લેક્સ કહીએ છીએ. ઓકે, હવે ST સેગમેન્ટ. ST સેગમેન્ટ what is this happening? Okay, ST segment represents the early ventricular repolarization. ST segment શું represent કરે છે? Early ventricular repolarization means ventricle relax. યસ, હવે વેન્ટ્રિકલ્સ એનું કામ પતાવી દીધું છે, બ્લડ પંપ કરી દીધું છે, તો હવે વેન્ટ્રિકલ રિલેક્સ થવાનું સ્ટાર્ટ થાય છે. અર્લી વેન્ટ્રિક્યુલર રિપોલરાઇઝેશન. વેન્ટ્રિકલ્સ રિલેક્સ નથી થઈ ગયા, બટ હવે દે આર ટર્નિંગ ટુવર્ડ્સ રિલેક્સેશન તરફ જાય છે. And the T wave represents ventricular repolarization and ventricular diastole. જે T wave છે એ ventricular repolarization and ventricular diastole represent કરે છે. અન્ડરસ્ટેન્ડ કે હવે વેન્ટ્રિકલ એકદમ રિલેક્સ છે. જે ટી વેવ ફોર્મ થાય છે એનો મતલબ કે વેન્ટ્રિકલ્સ એકદમ રિલેક્સ છે, વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ છે. ડાયસ્ટોલ ઇઝ ઓલ્સો રિલેક્સેશન. The U wave may follow the T wave. હવે સમટાઈમ્સ U wave ફોલો થાય છે, આપણે જોયું છે એબનોર્મલ ECG માં T wave પછી U wave જોવા મળે છે. તો U wave may follow the T wave અને prominent U wave may indicate an electrolyte imbalance such as hypokalemia. જો તમને U wave એકદમ જ શો થાય, just like this. આમાં કેવું દેખાય છે આ બમ્પ જેવું? That is U wave. પીછે કોઈ ફિગર હોય we can see. Yes, okay. This is U wave. જો T wave પછી again એક બમ્પ થયું છે, તો this is U wave. ઓકે, તો અગર તમને પ્રોમિનન્ટ U wave એકદમ હાઈલી વધારે જ બમ્પ જેવું જોવા મળે, તેનો મતલબ કે ક્લાયન્ટનું એ એબનોર્મલ ECG છે અને હાઇપોકેલેમિયાના લીધે એ U wave જોવા મળતી હોય છે. હવે the QT interval represents the ventricular refractory time or the total time required for the ventricular depolarization and repolarization. હવે જે QT interval છે, જે આખો ઇન્ટરવલ છે, QT ઇન્ટરવલ આ જે અહીંયાથી સ્ટાર્ટ થાય છે Q થી લઈને T સુધી, તો એ આખો ટાઈમ શું છે કે વેન્ટ્રિક્યુલર
રિફ્રેક્ટરી ટાઈમ છે કે એ ટાઈમમાં વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન અને રિપોલરાઇઝેશન બંને થાય છે, વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ બી થાય છે અને રિલેક્સ બી થાય છે. અન્ડરસ્ટેન્ડ? રિપોલરાઇઝેશન ડિપોલરાઇઝેશન બંને થશે. પહેલા કોન્ટ્રેક્ટ થઈ ગયા અને પછી રિલેક્સ થઈ ગયા. તો આખું QT ઇન્ટરવલ છે એ આખું વેન્ટ્રિકલ્સનું છે કે એમાં એ આખા QT ઇન્ટરવલમાં વેન્ટ્રિકલ્સ પહેલા ડિપોલરાઇઝ થશે અને પછી રિપોલરાઇઝ થશે. The QT interval is measured from the beginning of the QRS complex and the end of T wave. QT interval કોને કહેવાશે કે જ્યાં QRS complex સ્ટાર્ટ થશે અને જ્યાં T wave એન્ડ થશે એ આખો ડ્યુરેશન ને આપણે QT interval કહીએ છીએ. The QT interval normally lasts 0.32 second to 0.4 seconds but varies with the client's heart rate, age and gender. નોર્મલ QT ઇન્ટરવલ કેટલું હોવું જોઈએ? તો 0.3 સેકન્ડ થી લઈને 0.4 સેકન્ડ સુધીનું હોય, બટ ડિપેન્ડ છે કે ક્લાયન્ટની હાર્ટ રેટ વધારે છે કે એની એજ કેટલી છે, એની જેન્ડર કેવું છે, એના ઉપર એ વેરાઈ કરે છે. તો આપણે એને સમરાઇઝ કરી લઈએ. આટલું બધું ડિટેલમાં એને મતલબ એ કરવાની જરૂર નથી, ખાલી આપણે નોર્મલી સમરાઇઝ કરી લઈએ. પી વેવ છે, પી વેવ શું ઇન્ડિકેટ કરશે? હાઇપોકેલેમિયા. પી વેવ, E wave. પી વેવ, પોલરાઇઝેશન. આર્ટરીય ડિપોલરાઇઝેશન. Alright. યસ, એટ્રિયા કોન્ટ્રેક્ટ થયું છે. QRS કોમ્પ્લેક્સ છે એ શું ઇન્ડિકેટ કરે છે? QRS કોમ્પ્લેક્સ શું ઇન્ડિકેટ કરે છે? આ QRS કોમ્પ્લેક્સ છે એ શું ઇન્ડિકેટ કરે છે? This is P wave. P wave atrial, yes, અહીંયા વેન્ટ્રિક્યુલર યસ, વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન. અને ટી વેવ શું ઇન્ડિકેટ કરે છે? વેન્ટ્રિક્યુલર રિલેક્શન. રિલેક્સેશન, યસ. હવે વેન્ટ્રિકલ્સ રિલેક્સ થશે. હવે જ્યારે એટ્રિયા કોન્ટ્રેક્ટ થયા અને વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય છે એની વચ્ચેનો જે આ છે ટાઈમ પીરિયડ, આ પહેલો જે બમ્પ છે ત્યાં એટ્રિયા કોન્ટ્રેક્ટ થયા, પછી બીજું છે ત્યાં વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થાય છે. તો એની વચ્ચેનો જે આ ટાઈમ છે જેને આપણે PR સેગમેન્ટ કહીએ છીએ. PR સેગમેન્ટ શું ડિફાઇન કરે છે? PR સેગમેન્ટ એટલે શું? એ જે ટાઈમ કન્ઝ્યુમ થાય છે કે SA નોડ થી પર્કિન્જી ફાઈબર સુધી જવાનું જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ જે ટાઈમ લે છે એ PR સેગમેન્ટ જેટલો ટાઈમ લે છે. એટ્રિયા પહેલા કોન્ટ્રેક્ટ થયા, પછી એ ઇમ્પલ્સિસ ટ્રાવેલ થઈને પર્કિન્જી ફાઈબર સુધી જતી રહી, પછી વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થયા. હવે જેવા વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે એટલે રિલેક્સ થવાનું સ્ટાર્ટ કરશે. તો જે આ ST સેગમેન્ટ છે, આ ST સેગમેન્ટ ત્યાં વેન્ટ્રિકલ્સ રિલેક્સ થવાનું સ્ટાર્ટ કરે છે, થઈ નથી ગયા, અને ટી વેવ પર કમ્પ્લીટલી રિલેક્સ થઈ જશે. અન્ડરસ્ટેન્ડ? અને પછી ફરીથી પાછું PQRST સ્ટાર્ટ થઈ જશે. તો એનો મતલબ કે અહીંયા ફરીથી હવે બંને રિલેક્સ થઈ ગયા, પ્રોપર થઈ ગયું. હવે ફરીથી એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે. આ જ્યારે વેન્ટ્રિકલ્સ નું કામ ચાલતું હોય ત્યારે હવે એટ્રિયા તો અત્યારે રિલેક્સ જ છે. વેન્ટ્રિકલ્સ નું કામ ચાલતું હોય ત્યારે એટ્રિયા તો કશું કરવાનું જ નથી, એ તો રિલેક્સ છે. એટલે પછી જેવું ટી વેવ વેન્ટ્રિકલ્સ રિલેક્સ થઈ જશે એટલે ફરી પાછું એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે. પછી ટાઈમ લાગશે થોડો વેન્ટ્રિકલ્સ પર્કિન્જી ફાઈબર સુધી જતા, પછી ફરી વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થશે, પછી રિલેક્સ થવાનું સ્ટાર્ટ થઈ જશે, કમ્પ્લીટલી રિલેક્સ થઈ જશે. સેમ એ સાયકલ ચાલુ જ રહેશે. અન્ડરસ્ટેન્ડ? એટલે તમારે ખાલી શું યાદ રાખવાનું છે? પી વેવ એટલે શું, QRS કોમ્પ્લેક્સ મીન્સ વોટ, એન્ડ ટી વેવ મીન્સ વોટ. એ ભૂલી નહીં જવાનું. યાદ રહ્યું? Yes. ઓકે. બીકોઝ આગળ આપણે જે ડિસરિથમિયાસ જોઈશું, ECG સ્ટ્રીપ્સ જોઈશું, તો હવે તમને ઘડી એ લોકો નહીં શીખવાડે કે વોટ ઇઝ P wave, what is QRS complex, what is T wave. You should remember this. Okay? ECG રીડિંગ હવે આપણને આવડવું જોઈએ કે તમને નોર્મલ PQRS T વેવ પરથી નોર્મલ ખબર પડવી જોઈએ કે atrial depolarization, ventricular depolarization and ventricular repolarization. So that is ECG. હવે next is Holter monitoring means what? It is a non-invasive test. The client wears some monitor, an electrocardiographic tracing is recorded continuously over a period of 24 hours or more while the client performs a daily living activity. તમે એવું જોયું હશે કે જે લોકો ડાયાબિટીક ક્લાયન્ટ હોય ને તો અત્યારે આપણે એમના માટે મોડર્ન એક ડિવાઇસ યુઝ કરીએ છીએ જે લોકો આમ પર પહેરતા હોય. એ ડિવાઇસ રેગ્યુલરલી કન્ટિન્યુઅસલી એક પર્સનનું હોય ને એનું ગ્લુકોઝ મોનિટરિંગ કરતું હોય એક ડિવાઇસમાં. એવું ખબર છે? એવું જોયું છે ક્યારે?
આપણે પેલા એન્ડોક્રાઇન સિસ્ટમમાં જોયું હતું કે એમને એવું ડિવાઇસ પહેરવામાં આવે. તો સેમ લાઈક એવી રીતે જ એક નોન ઇન્વેઝિવ ટેસ્ટ હોય કે ક્લાયન્ટને બધા બોડી પર લીડ્સ લગાવી દીધા હોય અને એના ઉપર ક્લાયન્ટ નોર્મલ ક્લોથ્સ પહેરી લેશે, કોઈ દેખાશે નહીં કે ક્લાયન્ટ અંદર પહેરેલું છે. અને એક ડિવાઇસ હોય તો 24 અવર સુધી ક્લાયન્ટ એનું કામ કર્યા જ કરશે. નોર્મલ એનું ડેલી રૂટીન જે હોય કે ઉઠીને ઓફિસ જવું, જે બી વર્ક કરવાનું હોય એ વર્ક કરશે. એન્ડ ડ્યુરિંગ આખો દિવસ એ જે છે ECG નું રેકોર્ડ થતું રહેશે કે ક્યારે એની હાર્ટ રેટ એબનોર્મલ થાય છે, ક્યારે ડિસરિધમિયા થાય છે. તો 24 અવર સુધી કાં તો એનાથી વધારે જ્યારે કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરવાનું હોય ત્યારે આપણે આ હોલ્ટર મોનિટરિંગ ડિવાઇસ યુઝ કરીએ છીએ કે જે ક્લાયન્ટ પોતે પહેરેલું હોય અને એની નોર્મલ એક્ટિવિટી ડેલી લિવિંગમાં એ મોનિટર કરે છે. ક્લાયન્ટને આઈડેન્ટિફાય થાય. ક્લાયન્ટને આપણે પાછું એમાં બીજી વસ્તુ બી ધ્યાન રાખવાનું હોય. વી વિલ સી નેક્સ્ટ. The monitor identifies the dysrhythmias if they occur and evaluates the effectiveness of anti-dysrhythmics or pacemaker therapy. એ જે મોનિટર છે જે ક્લાયન્ટે પહેરેલું છે એનાથી ડિસરિધમિયાસ આઈડેન્ટિફાય થાય કે ક્લાયન્ટને ડિસરિધમિયાસ થાય છે કે નહીં. અને સમટાઈમ્સ ક્લાયન્ટને ડિસરિધમિયાસના લીધે આપણે એન્ટી ડિસરિથમિક મેડિકેશન્સ ચાલતી હોય તો એ કેટલી ઇફેક્ટિવ છે એ ચેક કરવા માટે બી આપણે મોનિટર યુઝ કરીએ છીએ કે ક્લાયન્ટને હવે આખા દિવસમાં થાય છે ડિસરિધમિયાસ મેડિસિન લીધા પછી, કાં તો ક્લાયન્ટને પેસમેકર મૂકેલું છે. પેસમેકરનું કારણ શું છે કે નોર્મલ હાર્ટ રેટ જે રિધમ છે એને મેન્ટેન કરવું. તો પેસમેકર બી બરાબર વર્ક કરે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આખું હોલ્ટર મોનિટરિંગ યુઝ કરીએ છીએ. ઇન્ટરવેન્શન્સ એમાં શું ધ્યાન રાખવાનું તો ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ રેઝ્યુમ નોર્મલ ડેલી એક્ટિવિટીઝ એન્ડ ટુ મેન્ટેન અ ડાયરી documenting activities if asked to do so and any symptoms that may develop for correlation with the electrocardiographic tracing. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે જે બી તમારી નોર્મલ ડેલી એક્ટિવિટીઝ છે એ તમારે કન્ટિન્યુ રાખવાની, તમારે રેઝ્યુમ કરેલી જ રાખવાની, પણ એક ડાયરી રાખવાની અને તમારે એમાં લખવાનું કે આટલા વાગે મેં આ વસ્તુ કરી હતી, આટલા વાગે આ વસ્તુ કરી. તો જ્યારે આપણે એટ ધ એન્ડ જ્યારે ચેક કરીએ અને ડોક્ટર જોવે કે આટલા વાગે ડિસરિધમિયાસ દેખાય છે, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ સવારથી પહેરીને ઓફિસ ગયા છે અને ઇન આફ્ટરનૂન 2 to 3 PM ની વચ્ચે જે ECG સ્ટ્રીપ છે એની અંદર ડિસરિધમિયાસ જોવા મળે છે. તો ડોક્ટર PHCP ક્લાયન્ટને પૂછશે કે તમે 2 to 3 ની વચ્ચે એવી તો શું એક્ટિવિટી કરી હતી કે ડિસરિધમિયાસ થયા છે. તો ક્લાયન્ટે ડાયરીમાં નોટ કર્યું હશે કે આટલા વાગે હું આ વસ્તુ કરતો હતો. તો ડોક્ટરને આઈડેન્ટિફાઈ થશે કે ઓકે આ વસ્તુ કરવાથી ડિસરિધમિયાસ થાય છે. તો એટલા માટે ક્લાયન્ટને કહેવાનું કે તમારે એક ડાયરી મેન્ટેન કરવાની કે તમે કઈ એક્ટિવિટી કરો છો કે શું છે. તો આપણને કોરિલેશન ખબર પડે કે કોઈ બી ટ્રેસિંગમાં ચેન્જીસ થાય તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આના લીધે થયું હશે. Instruct the client using a wired monitor to avoid tub baths, shower or swimming because they will interfere the electrographic radiographic recorder device. ઓબ્વિયસ છે કે એ ઇલેક્ટ્રિક ડિવાઇસ છે તો ક્લાયન્ટે અગર ઇલેક્ટ્રિક ડિવાઇસ પહેર્યું હોય તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમારે જ્યાં સુધી ડિવાઇસ પહેરેલું છે ત્યાં સુધી તમે ટબ બાથ ના લઈ શકો, શાવર ના લઈ શકો, સ્વિમિંગ ના કરી શકો, પલળી જાય. અગર એ ડિવાઇસ છે ઇલેક્ટ્રિક ડિવાઇસ છે તો અગર એ પલળશે તો પછી એના જે રીડિંગ્સ છે એ એબનોર્મલ આવશે, બગડી જશે. નેક્સ્ટ ઇઝ ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકો બી બધાને ખબર જ છે કે એ USG ના જેમ જ આપણે સુપરફિશિયલી હાર્ટને વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ. ઇટ ઇઝ અ નોન ઇન્વેઝિવ પ્રોસિજર બેઝડ ઓન ધ પ્રિન્સિપલ્સ ઓફ અલ્ટ્રાસાઉન્ડ, જસ્ટ લાઇક અલ્ટ્રાસાઉન્ડ, પણ આપણે હાર્ટને વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ એટલે આપણે એને ઇકોકાર્ડિયોગ્રાફી કીધું છે. એન્ડ ઇવેલ્યુએટ્સ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ ચેન્જીસ ઇન ધ હાર્ટ. હાર્ટના સ્ટ્રક્ચરમાં કોઈ ચેન્જીસ હોય કે હાર્ટના ફંક્શન્સમાં બી કોઈ ચેન્જીસ હોય તો આપણને ઇકોથી ખબર પડી જાય. Used to detect the valvular abnormalities, congenital heart defects, wall motion, ejection fraction and cardiac function. ઇકોથી આપણને જે વાલ્વ હોય ક્લાયન્ટના હાર્ટના વાલ્વ છે એમાં એબનોર્મલ છે એ બી ખબર પડે. ક્લાયન્ટને કોઈ congenital heart defects હોય એ બી આપણને આઈડેન્ટિફાઈ થાય. એની વોલના મોશન એટલે એની વેન્ટ્રિક્યુલર વોલ, એટ્રિયલ વોલ કેવી રીતે પંપ કરે છે એ બી ખબર પડે. ઇજેક્શન ફ્રેક્શન મીન્સ ઇજેક્શન ફ્રેક્શન એટલે એક વખત બીટ કરવાથી, એક વખત પંપ કરવાથી ક્લાયન્ટના હાર્ટમાંથી કેટલું બ્લડ બહાર નીકળે છે. એક વખત કોન્ટ્રેક્શન થયું વેન્ટ્રિકલમાંથી તો કેટલું બ્લડ બહાર નીકળ્યું એને આપણે ઇજેક્શન ફ્રેક્શન કહે છે. તો ઇજેક્શન ફ્રેક્શન કેટલું છે એ પણ આઈડેન્ટિફાઈ થાય અને કાર્ડિયાક ફંક્શન બી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ ઇકોથી. Transesophageal echocardiography may be performed in which the echocardiogram
is done through the esophagus to view the posterior structures of the heart. This is an invasive exam and requires preparation and care similar to endoscopy procedure. Normally આપણે ઇકો ક્યાંથી કરીએ છીએ? નોર્મલી ઇકોમાં કેવી રીતે આપણે કરીએ પ્રોસિજર? ઇકોકાર્ડિયોગ્રાફીમાં આપણે નોર્મલી કેવી રીતે કરીએ? ઇકો નથી જોયું તમે કોઈએ? પેશન્ટ ના વન સાઈડ સુવડાવીને પેલા પ્રોબ થી એવું. યસ, બહારથી જ આપણે ચેસ્ટ પર જ એ પ્રોબ મૂકીને વિઝ્યુઅલાઇઝ કરીએ. બટ ધીસ ઇઝ ટ્રાન્સ ઇસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રાફી. આપણે નોર્મલ ઇકોકાર્ડિયોગ્રાફી જોયું, સેકન્ડ ઇઝ ટ્રાન્સ ઇસોફેજિયલ કાર્ડિયોગ્રાફી. So what does its name suggest? એ શું કહેવાનું? હવે ટ્રાન્સ ઇસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રાફીમાં શું કરવામાં આવે? સ્કોપ ઇન્સર્ટ કરવામાં આવશે. યસ, ઇસોફેગસ માંથી પ્રોબ ઇન્સર્ટ કરવામાં આવે અને પછી એક કાર્ડિયાક સ્ટ્રક્ચર ચેક કરશે. તો એને આપણે ટ્રાન્સ ઇસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રાફી કહીશું. ઇકોકાર્ડિયોગ્રાફી નોન ઇન્વેઝિવ મેથડ છે, પણ ટ્રાન્સ ઇસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રાફી છે એ કેવી થઈ જશે હવે? ઇન્વેઝિવ. ઇન્વેઝિવ, બીકોઝ આપણે કશું ઇન્સર્ટ કરીએ છીએ. તો એમાં આપણે ઇન્વેઝિવ પ્રોસિજર કરીએ એટલે આપણે ઓબ્વિયસ છે કે જેમ એન્ડોસ્કોપીમાં સેમ ઇસોફેગસમાં જે આપણે પ્રોબ ઇન્સર્ટ કરીએ છીએ, તો જસ્ટ લાઈક એન્ડોસ્કોપી એવી જ પ્રિપેરેશન્સ, ક્લાયન્ટ કન્સન્ટ, બધું જ કેર સેમ ટુ સેમ કરવાની જો આપણે કોઈ ક્લાયન્ટમાં ટ્રાન્સ ઇસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રાફી કરીએ તો. ઇન્ટરવેન્શન શું કરવાના? તો એડવાઇઝ ધ ક્લાયન્ટ ટુ લાઈ સ્ટીલ, બ્રીથ નોર્મલી એન્ડ રિફ્રેન ફ્રોમ ટોકિંગ ડ્યુરિંગ ધ ટેસ્ટ. જ્યારે કોઈ ક્લાયન્ટનું નોર્મલ ઇકો ચાલતું હોય, નોટ ટ્રાન્સ ઇસોફેજિયલ, તો ક્લાયન્ટને સમજાવવાનું કે એકદમ શાંતિથી સૂઈ રહેવાનું, નોર્મલી બ્રીથ કરવાનું અને વાતો બહુ નહીં કરવાની, મતલબ વાતો કરવાની જ નહીં, શાંતિથી સૂઈ રહેવાનું. નેક્સ્ટ ઇઝ એક્સરસાઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી ટેસ્ટિંગ, જેને આપણે સ્ટ્રેસ ટેસ્ટ કહીએ છીએ. અને આપણે ઇન્ડિયામાં તમે જોયું હશે તો એને ટ્રેડમિલ ટેસ્ટ કહેવામાં આવે છે. તો એમાં શું કરવામાં આવે છે ટ્રેડમિલ ટેસ્ટમાં? મશીન પર રનિંગ કરાવે છે. યસ, ક્લાયન્ટને જેમ આપણે જે ટ્રેડમિલ કરીએ છીએ કાઇન્ડ ઓફ ધેટ, ક્લાયન્ટને મશીન પર રનિંગ કરાવવા પહેલા વોકિંગ ધીરે ધીરે એની સ્પીડ ઇન્ક્રીઝ થાય અને એ વખતે ક્લાયન્ટની હાર્ટ રેટ મોનિટરિંગ એક બાજુ ચાલુ હોય કે ક્લાયન્ટની હાર્ટ રેટ કેવી રહે છે, ક્લાયન્ટનું હાર્ટ એટલો સ્ટ્રેસ છે એને કમ્પેન્સેટ કરી શકે છે કે નહીં, એ ચેક કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. અગર હેલ્ધી નહીં હોય એ ક્લાયન્ટનું હાર્ટ, તો તમે થોડીક બી સ્પીડ ઇન્ક્રીઝ કરશો એનું હાર્ટ ગીવ અપ કરી દેશે. બીકોઝ તમે રનિંગ કરો તો તમારી હાર્ટ રેટ ફાસ્ટ થઈ જાય છે, તમારા હાર્ટને થોડુંક વધારે એક્સ્ટ્રા એફર્ટ આપીને વર્ક કરવું પડે છે. જે ક્લાયન્ટનું હાર્ટ એબનોર્મલ છે, નથી વર્ક કરી શકતું, એ કમ્પેન્સેટ નહીં કરી શકે અને ક્લાયન્ટ એ કન્ટિન્યુ જ નહીં કરી શકે. તો એને આપણે ઇન્ડિયામાં ટ્રેડમિલ ટેસ્ટ કહીએ છીએ, એના બીજા અલગ અલગ નામ છે. સ્ટ્રેસ ટેસ્ટ પણ કહેવાય છે અને એક્સરસાઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી ટેસ્ટિંગ. આ કોઈ બી નામ આવે તો એક જ વસ્તુ સમજવાની કે ક્લાયન્ટને ટ્રેડમિલ પર રન કરવામાં આવે છે અને એની સાથે સાથે મોનિટરિંગ કરવામાં આવે છે. It is a non-invasive test that studies the heart during activity to detect and evaluate the coronary artery disease. આ એવો નોન ઇન્વેઝિવ ટેસ્ટ છે કે જેમાં હાર્ટનું સ્ટડી કરવામાં આવે ડ્યુરિંગ એક્ટિવિટી. તો જો ક્લાયન્ટનું હાર્ટ નોર્મલી વર્ક નહીં કરતું હોય તો ક્લાયન્ટ એ ગીવ અપ કરી શકશે. નોર્મલી વર્ક કેમ ના કરે? કારણ કે હાર્ટને વર્ક કરવા માટે શું જોઈશે? ઓક્સિજન જોઈશે. ઓક્સિજન ક્યાંથી મળશે ક્લાયન્ટના હાર્ટને? ઓક્સિજનેટેડ બ્લડ કોરોનરી આર્ટરીઝમાંથી મળશે. તો કોરોનરી આર્ટરી ડિઝીઝ હશે તો ક્લાયન્ટને હાર્ટને ઓક્સિજનેટેડ બ્લડ બી નહીં મળે અને ક્લાયન્ટનું હાર્ટ એટલું નોર્મલી વર્ક નહીં કરી શકે. તો એના પરથી ડાયગ્નોસ થઈ શકે. ટ્રેડમિલ ટેસ્ટિંગ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝડ મોડ ઓફ સ્ટ્રેસ ટેસ્ટિંગ. એ જે ટ્રેડમિલ ટેસ્ટિંગ છે કે ટ્રેડમિલનો યુઝ કરવામાં વધારે આવે છે સ્ટ્રેસ ટેસ્ટમાં, તેને ટ્રેડમિલ ટેસ્ટિંગ પણ કહીએ છીએ. If the client is unable to tolerate exercise, an IV infusion of dipridamole or dobutamine hydrochloride is given to dilate the coronary arteries and stimulate the effect of exercise. The client may need to be NPO for 3 to 6 hours pre-procedure. અગર કોઈ ક્લાયન્ટ એવું છે કે એ ટોલરેટ નથી કરી શકતું એક્સરસાઇઝ, એનું હાર્ટ ગીવ અપ કરી દે છે, ટોલરેટ નથી કરી શકતું, તો એમના માટે આપણે આઈવી ઇન્જેક્શન આપીએ છીએ ડિપ્રીડેમોલ ઓર ડોબ્યુટામાઇન. એ શું કરશે? કોરોનરી આર્ટરીઝ, એ વેઝોડાયલેશનનું કામ કરશે, તો કોરોનરી આર્ટરીઝને ડાયલેટ કરશે. તો મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઓક્સિજનેટેડ બ્લડ હાર્ટને મળી રહે અને હાર્ટ વર્ક કરી શકે. આપણે ચેક કરી શકીએ કે અગર આપણે આ ડ્રગ આપીએ છીએ તો બી કેટલું વર્ક કરી શકે છે હાર્ટ.
તો એ વખતે આઈવી ઇન્જેક્શન આપીએ છીએ અને પછી આપણે જોઈએ છીએ કે એક્સરસાઇઝ કરતા કરતા હવે કેટલું ઇમ્પ્રુવ થયું એમ. અને ક્લાયન્ટને જેને બી ટ્રેડમિલ ટેસ્ટિંગ કરાવવાનું હોય એને 3 to 4 અવર્સ પહેલા એનપીઓ થવાનું હોય. એ પ્રોસિજરના 3 થી 6 કલાક પહેલા કશું ખાવાનું નહીં. એ ડિપેન્ડ છે, એચસીપી તમને એડવાઇસ કરે તો, ના કરે તો નહીં. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન શું કરવાની કે જે લોકોનું સ્ટ્રેસ ટેસ્ટ કરવાનું હોય તો એન્શ્યોર ધેટ એન ઇન્ફોર્મ કન્સર્ન ઇઝ ઓપ્ટેન ઇફ રિક્વાયર્ડ. અગર જરૂરી હોય તો ઇન્ફોર્મ કન્સન્ટ લેવાની. કેમ લેવાની? આ તો નોન ઇન્વેઝિવ છે, તો અગર જરૂર પડે તો કેમ લેવામાં આવે ઇન્ફોર્મ કન્સન્ટ? નોન ઇન્વેઝિવ છે તો પણ કેમ કે પેશન્ટ એક્સરસાઇઝ ટોલરેટ ના કરી શકે તો હાર્ટમાં તકલીફ થઈ શકે. યસ, બીકોઝ આપણે આ સ્ટ્રેસ ટેસ્ટ છે. તમે તમારું બેસ્ટ ટ્રાય કરશો બટ સ્ટીલ એનું હાર્ટ કમ્પન્સેટ કરવા માટે ગીવ અપ કરી દેશે અને ડ્યુરિંગ એક્સરસાઇઝ પેશન્ટને કશું થઈ ગયું તો હુ ઇઝ રિસ્પોન્સિબલ? ધેટ્સ વાય એમાં કન્સર્ન પહેલા લેવામાં આવે છે કે કદાચ પોસિબિલિટીઝ છે કે આવું થઈ શકે છે. બધા જોડે ના થાય બટ વી હેવ ટુ બી પ્રિપેર્ડ. તો સમટાઈમ્સ જો જરૂર હોય એવું કોઈ હાઈ રિસ્ક પેશન્ટ હોય તો એમનામાં જરૂર હોય તો આપણે કન્સર્ન લેવી પડે. એન્કરેજ એડિક્વેટ રેસ્ટ ધ નાઇટ બિફોર ધ પ્રોસિજર. ક્લાયન્ટને સમજાવવાનું કે પ્રોસિજરના આગલી રાતે પ્રોપર રેસ્ટ લઈને આવજો. Instruct the client having a non-invasive test to eat a light meal 1 to 2 hours before the procedure. અગર ક્લાયન્ટને જો એનપીઓ નથી રાખવાનું, ક્લાયન્ટને નોર્મલ ખાઈ શકે છે તો ક્લાયન્ટને સમજાવવાનું કે બહુ હેવી મીલ નહીં લેવાની. 1 થી 2 કલાક પહેલા ખાઈ લેવાનું. ટેસ્ટ કરવાના હોય અને 1 થી 2 કલાક પહેલા ને એ બી લાઇટ મીલ લેવાની. Instruct the client to avoid smoking, alcohol and caffeine before the procedure. ક્લાયન્ટને સમજાવવાનું કે સ્મોકિંગ નહીં કરવાનું, કેફીન કે આલ્કોહોલ કન્ઝમ્પશન નહીં કરવાનું પ્રોસિજરના પહેલા. Instruct the client to ask the PHCP or cardiologist about taking prescribed medications on the day of the procedure. Theophylline products are usually withheld 12 hours before the test. Calcium channel blockers and beta blockers are usually withheld on the day of the test to allow the heart rate to increase during the stress portion of the test. ક્લાયન્ટને સમજાઈ દેવાનું કે તમારા પીએચસીપી જેમને તમને સ્ટ્રેસ ટેસ્ટ પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ ઓરલ્સ કાર્ડિયોલોજિસ્ટ જોડે વાત કરી લેવાની, ડિસ્કસ કરી લેવાનું કે મારે કઈ મેડિકેશન ચાલુ રાખવાની છે પ્રોસિજર પહેલા કે કઈ વિથહેલ્ડ કરવાની છે. નોર્મલી આપણે શું કરતા હોઈએ છીએ કે થિયોફાઇલિન છે એ બીટા બ્લોકર જ છે કાઇન્ડ ઓફ. તો થિયોફાઇલિન 12 કલાક પહેલા, ટેસ્ટના 12 કલાક પહેલા આપણે બંધ કરાવડાવી દઈએ છીએ, વિથહોલ્ડ કરાવી દઈએ છીએ. કેલ્શિયમ ચેનલ બ્લોકર, બીટા બ્લોકર્સ એ જે દિવસે ટેસ્ટ હોય સવારનો જ ડોઝ, ફોર એક્ઝામ્પલ જે દિવસે ટેસ્ટ છે તો સવારનો કદાચ ડોઝ હોય તો ક્લાયન્ટને કહેવાનું કે આજથી ના લેશો. તો આ બધા ટેસ્ટથી શું થશે કે હાર્ટ રેટ પર ઇન્ટરફિયર કરતા હોય. બીટા બ્લોકર્સ ને બધું હાર્ટ રેટ ક્લાયન્ટની કંટ્રોલ રાખે, હાર્ટ ટેકીકાર્ડિયા ના થવા દે ક્લાયન્ટને. તો અગર ક્લાયન્ટ સ્ટ્રેસ ટેસ્ટ કરવાનું હશે તો એમાં ટેકીકાર્ડિયા થશે અને ક્લાયન્ટે ઓલરેડી બીટા બ્લોકર્સ લીધેલા હશે તો ટેકીકાર્ડિયા થવા જ નહીં દે ક્લાયન્ટને. એટલા માટે આપણે આ મેડિકેશન્સ હોલ્ડ કરીએ છીએ કે એ ટેસ્ટ નોર્મલી કન્ડક્ટ થવા દે અને એની હાર્ટ રેટ ઇન્ક્રીઝ થવા દે કે જ્યારે ટેસ્ટ કરવાનો છે ત્યારે. તો આવી રીતની જે બી મેડિકેશન રિલેટેડ એક ક્લાયન્ટને સમજાઈ દેવાનું કે તમારા કાર્ડિયોલોજિસ્ટ or પીએચસીપી જોડે કન્સલ્ટ કરીને વાત કરી લેવાની કે કઈ મેડિકેશન લેવાની છે, વિથહોલ્ડ કરવાની છે. Instruct the client to wear a non-constrictive, comfortable clothing and supportive rubber-soled shoes for exercise stress test. ક્લાયન્ટને સમજાવવાનું કે તમે જ્યારે તમારો ટેસ્ટ હશે કાલે, પ્રી પ્રોસિજર સ્ટેપ્સ છે આ બધા, તો ક્લાયન્ટને એડવાન્સમાં આપણે સમજાવવાનું હોય કે એકદમ ખુલ્લા કમ્ફર્ટેબલ ક્લોથ્સ પહેરવાના અને રબર સોલ્ડ શૂઝ પહેરવાના, સ્લીપ ના થઈ જાવ એવા શૂઝ પહેરવાના જ્યારે એક્સરસાઇઝ સ્ટ્રેસ ટેસ્ટ કરીએ ત્યારે. Instruct the client to notify the PHCP if any chest pain, dizziness or shortness of breath occur during the procedure. ક્લાયન્ટને પહેલેથી જ સમજાવી દેવાનું કે તમારો ટેસ્ટ ચાલુ થઈ જાય અને ડ્યુરિંગ તમને ટેસ્ટ અચાનક ચેસ્ટ પેઇન થઈ જાય, ચક્કર આવી જાય, શોર્ટનેસ ઓફ બ્રીથ થઈ જાય તો તરત જ પીએચસીપી ને નોટિફાઈ કરવાનું. તો તમારી એ જે છે એ સ્ટોપ કરવામાં આવે, નહીં તો કશું લાઈફ થ્રેટનિંગ થઈ જશે. તો ક્લાયન્ટને પહેલેથી જ સમજાવી દેવાનું કે આમાંથી કશું બી થાય તો તરત જ પીએચસીપી ને નોટિફાઈ કરવાનું. ડ્યુરિંગ પ્રોસેસ, ચાલુ પ્રોસેસમાં જ કહી દેવાનું કે મને આવું થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન. હવે સ્ટ્રેસ ટેસ્ટ પતી ગયો છે તો શું કરવાનું? તો ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ taking hot bath or shower for at least 1 to 2 hours. ક્લાયન્ટનું જે ટ્રેડમિલ ટેસ્ટ પતે, સ્ટ્રેસ ટેસ્ટ પતે એના પછી ક્લાયન્ટને સમજાવવાનું કે 1 થી 2 કલાક સુધી હોટ બાથ નહીં લેવાનું કે હોટ શાવર નહીં લેવાનું. કેમ નહીં લેવાનું?
ટ્રેડમિલ ટેસ્ટ ને અને હોટ બાથ કે હોટ શાવર નું શું લેવા દેવા? એની આઈડિયા? થોડુંક દિમાગ દોડાવો, તુક્કો લગાવો. તમારા એક્ઝામમાં આવું કશું પૂછશે તો તમારે રેશનલ વિચારવા માટે કશું તો કરવું પડશે ને. સ્ટ્રોંગ યોર બ્રેન પ્લીઝ. આરએન ઇઝ ઓલ અબાઉટ ધેટ. તમારા બ્રેનને એક્ટિવિટીમાં લાવો. ચલો, કેમ હોટ બાથ કે શાવર નહીં આપવાનું? ઓનલાઈન સ્ટુડન્ટ ટ્રાય તો કરો. ચલો, બોલો તો ખરા કશું. હોટ વોટર હશે તો બ્લડ ફ્લો માં કઈ ઇન્ક્રીઝ થશે મે બી. હોટ વોટર થી બ્લડ ફ્લો ને રિલેટ કરે છે, બટ ઇન્ક્રીઝ નું એવું નથી હોતું. નાઇસ ટ્રાય. થોડુંક હજુ વિચારો. બીજા કોઈ ટ્રાય કરો. એનીવન? ઓકે, ચલો ગૂગલ કરીને આન્સર કરો છો. હવે તમે તમારી રીતે વિચારો કે તમે ગૂગલ પર શું ટાઈપ કરશો. મારે આન્સર જોઈએ કે ટ્રેડમિલ ટેસ્ટ કર્યા પછી 1 to 2 અવર્સ સુધી કેમ હોટ બાથ ને હોટ શાવર નહીં લેવાનું, કેમ અવોઇડ કરવાનું, એની પાછળનું રેશનલ શું છે? આઈ વોન્ટ ધેટ આન્સર. ચલો જલ્દી. જે બ્લડ વેસલ્સ જેના લીધે જ્યારે હોટ ઓર કોલ્ડ બાથ તો વધારે એક્સપાન્ડ થાય ને તો મતલબ હોટ વોટરમાં એક્સપાન્ડ થશે કે કોલ્ડ વોટરમાં? હોટ વોટર. અને કોલ્ડ વોટરમાં શું થશે? યોર આન્સર ઇઝ ઇનકમ્પ્લીટ. આઈ એમ નોટ સેઇંગ કે તમારો આન્સર રોંગ છે, બટ યોર આન્સર ઇઝ ઇનકમ્પ્લીટ. રેશનલ તમારું ઇનકમ્પ્લીટ છે. તો જ્યારે તમે ક્વેશ્ચન સોલ્વિંગમાં જશો ત્યારે તમે રેશનલ પ્રોપરલી ફિટ નહીં કરી શકો. મેડમ શું લખ્યું છે કે આફ્ટર ટ્રેડમિલ ટેસ્ટ યુ શુડ અવોઇડ ટેકિંગ હોટ શાવર ઓર at least 1 hour because your blood vessels need time to return to normal. Exercise ઓહો, causes your blood vessel to expand and hot shower can make them expand even more, which can lead to low યસ blood pressure and dizziness. યસ. એટલી વસ્તુ યાદ રાખવાની કે હોટ એપ્લિકેશનથી કે હોટ વોટર બાથ લો, ગરમ પાણીથી તમારું વેઝો ડાયલેશન થાય એન્ડ કોલ્ડ વોટરથી વેઝો કન્સ્ટ્રિક્શન થાય. આ વસ્તુ ખાલી યાદ રાખવાની. પ્લીઝ રિમેમ્બર ધીસ કે કોલ્ડ વોટર કે કોલ્ડના કોન્ટેક્ટમાંથી વેઝો કન્સ્ટ્રિક્શન થશે અને હોટ વોટરથી વેઝો ડાયલેશન થશે. તો ક્લાયન્ટે ઓલરેડી એક્સરસાઇઝ કર્યું છે, ક્લાયન્ટની બોડીમાં એટલી બધી હીટ જનરેટ થઈ છે, વેઝો ડાયલેશન થયું છે. કેમ વેઝો ડાયલેશન થયું છે? બીકોઝ બોડીને ઓક્સિજન એટલે બ્લડ સપ્લાયની ડિમાન્ડ વધી છે. એટલે વધારે બ્લડ સપ્લાય કરવા માટે, વધારે એફર્ટ્સ કરવા માટે બોડીમાં બ્લડ વેસલ્સ ડાયલેટ થઈ ગઈ છે કે જેટલું મેક્સિમમ અમાઉન્ટ ઓફ બ્લડ ઓક્સિજનેટેડ બ્લડ હોય બધે મળી રહે. અને તમે જેવું ટ્રેડમિલ પત્યું એવું ફટાફટ ગરમ પાણીથી નહીં લીધું તો ઓર વેઝો ડાયલેશન થશે. તો જેટલું વેઝો ડાયલેશન થશે તરત જ ક્લાયન્ટને ડિઝીનેસ થઈ જશે. વેસલ્સ એકદમ ડાયલેટ થઈ જાય તો બ્લડ પ્રેશર ને બધું ડ્રોપ થઈ જાય.
ક્લાયન્ટને ચક્કર આવી જાય અને સમટાઈમ્સ એ બહુ સિવિયર થઈ જાય, સિવિયર બહુ જ વધારે જ વેઝોડાયલેશન થઈ જાય તો ક્લાયન્ટને સિન્કોપ થઈ જાય અને ક્લાયન્ટ ડેથ બી થઈ જાય. કાર્ડિયાક એનું જે હાર્ટ છે એને કમ્પેન્સેટ ના કરી શકે તો ક્લાયન્ટની ડેથ પણ થઈ જાય. એટલા માટે ક્લાયન્ટને કહેવાનું કે જેવું તમારું ટ્રેડમિલ ટેસ્ટ પતે તો હોટ વોટર બાથ કે હોટ શાવર નહીં લેવાનું 1 થી 2 કલાક પછી, બીકોઝ તમારી બોડીને થોડોક ટાઈમ આપવાનો નોર્મલ મિકેનિઝમમાં આવવા માટે. એક વખત નોર્મલ મિકેનિઝમ આવી જાય પછી તમે લો. અન્ડરસ્ટેન્ડ? હોટ વોટરથી શું થશે? યસ મેમ. વેઝોડાયલેશન થશે અને કોલ્ડ વોટરથી વેઝોકન્સ્ટ્રિક્શન થશે. આપણે ફ્રોસ્ટ બાઇટ પતી ગયું ને ચેપ્ટર ડિઝીઝ કન્ડિશન? યસ મેમ. હા, તો ફ્રોસ્ટ બાઇટમાં આપણે શું કરતા હતા? ફ્રોસ્ટ બાઇટ એટલે શું? ઠંડા ઠંડા પાણીની અંદર એક્સેસિવ વાઝોકન્સ્ટ્રિક્શન થઈ કોલ્ડ, જાય. યસ, એક્સેસિવ કોલ્ડમાં આવવાના લીધે વેઝોકન્સ્ટ્રિક્શન થઈને પુઅર બ્લડ સપ્લાય થઈ જતું હતું, નેક્રોસિસ થઈ જતું હતું. તો આપણે એના ઇન્ટરવેન્શનમાં શું કરતા હતા? હોટ વોટર એપ્લિકેશન કરતા હતા કે હોટ એપ્લિકેશન કરતા હતા. તો એ ઓપોઝિટ થાય, વેઝોડાયલેશન થાય અને પ્રોપર બ્લડ સપ્લાય મળી રહે. ઓકે, નેક્સ્ટ ટેસ્ટ ઇઝ માયોકાર્ડિયલ ન્યુક્લિયર પરફ્યુઝન ઇમેજિંગ, MNPI. જસ્ટ લાઈક સીટી સ્કેન, એક મશીનની અંદર મતલબ ક્લાયન્ટને સુવાડવામાં આવે અને એમાં એનું હાર્ટનું આપણે એક્ઝામિનેશન કરીએ છીએ, એટલે એનું નામ છે MNPI. સ્કેન ઇમેજિંગ આવે કે સ્કેન આવે એનો મતલબ કે એ સીટી સ્કેન કે MRI મશીનની જેમ જ વર્ક કરશે. ન્યુક્લિયર કાર્ડિયોલોજી ઇન્વોલ્વ્સ ધ યુઝ ઓફ રેડિયો ન્યુક્લિયાઇડ ટેકનિક એન્ડ સ્કેનિંગ ફોર ધ કાર્ડિયોવેસ્ક્યુલર અસેસમેન્ટ. હાર્ટ અને હાર્ટની વેસલ્સનું અસેસમેન્ટ કરવા માટે આપણે આ મેથડ યુઝ કરીએ છીએ, ઇમેજિંગ મેથડ, સ્કેનિંગ મેથડ. The most common test includes the technetium pyrophosphate scanning, thallium imaging, and multi-gated cardiac blood pool imaging. This test can evaluate the cardiac motion and calculate the ejection fraction. કોઈ ક્લાયન્ટની અંદર જેને MNPI ટેસ્ટ કરવાનો હોય તે ક્લાયન્ટને જ્યારે મશીન પર આપણે સુવાડી દઈએ ત્યારે 3 ટાઈપ્સના આપણે ટેસ્ટ યુઝ કરતા હોઈએ છીએ મશીન પર. ટેકનેટિયમ પાયરોફોસ્ફેટ સ્કેનિંગ, થેલિયમ ઇમેજિંગ, ઓર ત્રીજું છે મલ્ટીગેટેડ કાર્ડિયાક બ્લડ પુલ ઇમેજિંગ. આમાં શું કરવામાં આવે કે એનું હાર્ટનું મોશન ચેક કરવામાં આવે કે હાર્ટ કેવી રીતે મોશન કરે છે, કોન્ટ્રેક્ટ થાય છે, રિલેક્સ થાય છે, કેવી રીતે એનું મોશન થાય છે, અને ઇજેક્શન ફ્રેક્શન છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે. ઇજેક્શન ફ્રેક્શન મીન્સ મેં હમણાં જ કીધું, બ્લડ Blood flow increase થઈ જાય. નો, ઇજેક્શન ફ્રેક્શન મેં આગળ જ કીધું હમણાં કે એક હાર્ટબીટ થાય મતલબ એક વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન પર વેન્ટ્રિકલ્સમાંથી કેટલું બ્લડ ઇજેક્ટ થાય છે, બહાર નીકળે છે, એને ઇજેક્શન ફ્રેક્શન કહેવાય. તો ક્લાયન્ટનું ઇજેક્શન ફ્રેક્શન કેવું છે એ કેલ્ક્યુલેટ કરવા માટે આ ટેસ્ટ યુઝ કરવામાં આવે છે. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન શું કરવાના આ પ્રોસિજરમાં? એન્શ્યોર ધેટ એન ઇન્ફોર્મ કન્સેન્ટ ઇઝ ઓબ્ટેન, બીકોઝ સમટાઈમ્સ આપણે આમાં રેડિયો ન્યુક્લિયાઇડ વસ્તુ ઇન્જેક્ટ કરીએ છીએ, એટલા માટે ઇન્ફોર્મ કન્સેન્ટ લેવાની. Inform the client that a small amount of radioisotope will be injected and that the radiation exposure and risk are minimal. ક્લાયન્ટને સમજાવવાનું કે અમે તમારા આઈવીમાં રેડિયોઆઇસોટોપ અમાઉન્ટ મતલબ મટીરિયલ ઇન્જેક્ટ કરીશું, આપીશું તમને એનું ઇન્જેક્શન, અને એનાથી તમને જે રેડિયેશનના એક્સપોઝર છે બહુ ઓછા છે, રેડિયેશન થશે પણ એટલું બધું નહીં થાય, એના લીધે અમને જોવા મળશે તમારી હાર્ટની વેસલ્સ, તમારું હાર્ટ કેવી રીતે વર્ક કરે છે જોવા માટે અમે તમને આઈવીમાં આપીએ છીએ. પોસ્ટ પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? તો વાઇટલ સાઇન્સ અસેસ કરવાના. અસેસ ધ ઇન્જેક્શન સાઇટ ફોર બ્લીડિંગ ઓર ડિસ્કમ્ફર્ટ. ક્લાયન્ટને જ્યાં આપણે ઇન્જેક્શન આપ્યું છે, પંચર કર્યું છે, ત્યાં આગળ ડિસ્કમ્ફર્ટ, બ્લીડિંગ છે કે નહીં ચેક કરવાનું. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ ધેટ ફટીગ ઇઝ પોસિબલ. ક્લાયન્ટને સમજાવવાનું કે અમે રેડિયો આઇસોટોપ આપ્યું છે એના લીધે તમને થોડુંક ફટીગ જેવું લાગશે ટેસ્ટ પતશે પછી. નેક્સ્ટ ઇઝ MRI. MRI વી ઓલ નો કે ક્લાયન્ટને મશીનમાં મતલબ સુવાડીને એનું હાર્ટનું સ્ટ્રક્ચર આપણે ચેક કરીએ છીએ. This is a non-invasive diagnostic test that produces an imaging of the heart or the great vessels through the interaction of magnetic field, radio waves and atomic nuclei. મશીનની અંદર
આખું મેગ્નેટિક ફિલ્ડ, રેડિયો વેવ્સ ને એટોમિક ન્યુક્લિયાઇનો યુઝ કરીને, એ મશીન યુઝ કરીને હાર્ટના સ્ટ્રક્ચર્સ અને ગ્રેટ વેસલ્સના ઇમેજીસ બનાવે છે. It provides information of the chamber size, thickness, valve, ventricular function, blood flow through the great vessels and coronary arteries. MRI થી આપણને ખબર પડે કે ચેમ્બર જે છે, ઈચ ચેમ્બર 4 ચેમ્બર છે તો ચેમ્બર્સની સાઇઝ કેવી છે, થિકનેસ કેવી છે. આમ આપણે જે કહીએ છીએ કે હાઇપરટ્રોફી થયું છે એટલે કે માયોકાર્ડિયલ વધી જશે, થિક થઈ જશે તો અંદરની સ્પેસ ઘટી જશે, તો એની થિકનેસ કેવી છે ચેમ્બરની, વાલ્વ કેવા છે, સ્ટેનોસ છે કે ડાયલેટેડ છે, તો વાલ્વ્સ, વેન્ટ્રિક્યુલર ફંક્શન, બ્લડ ફ્લો જે ગ્રેટ વેસલ્સમાંથી કે એટલે અઓર્ટા છે ઓર પલ્મોનરી આર્ટરી છે, બે ગ્રેટ વેસલ્સ કહેવાય, તેમાં બ્લડ ફ્લો કેવો જાય છે, કોરોનરી આર્ટરીઝમાં શું છે, તે બધું MRI થી આપણને ખબર પડે છે. પ્રી પ્રોસિજર આપણે શું કરવાનું, ઇવેલ્યુએટ ધ ક્લાયન્ટ ફોર ધ પ્રેઝન્સ ઓફ પેસમેકર ઓર અધર ઇમ્પ્લાન્ટેડ આઇટમ્સ ધેટ પ્રેઝન્ટ અ કોન્ટ્રાઇન્ડિકેશન ટુ ધ ટેસ્ટ. MRI કરતા પહેલા ખાસ ચેક કરવાનું કે ક્લાયન્ટમાં પેસમેકર છે કાં તો કોઈ એવી ઇમ્પ્લાન્ટેડ આઇટમ છે કે નહીં. અગર હશે ક્લાયન્ટને તો આપણે આ ટેસ્ટ કરવાનો ના. નહીં કરવાનો. યસ, બીકોઝ MRI માં કોઈ બી મેટલ ઓબ્જેક્ટ નહીં નાખવાના. ક્લાયન્ટને કોઈ ઓર્થો સર્જરી થઈ હોય ને એમાં મેટલ ઇમ્પ્લાન્ટ્સ, પ્લેટ્સ, નટ બોલ્ટ્સ કે કશું મૂકેલું હોય, ક્લાયન્ટે પેસમેકર મૂક્યું હોય તો આ કોન્ટ્રાઇન્ડિકેશન થઈ જશે, ક્લાયન્ટને પછી MRI નહીં થાય. તો પ્રોસિજર કરતા પહેલા ક્લાયન્ટને પૂછવાનું કે તમારું પેસમેકર છે, તમારી બોડીમાં ક્યાંય ઇમ્પ્લાન્ટ મૂકેલા હોય કે એવું કશું, તે પહેલા પૂછવાનું. એન્શ્યોર ધેટ ધ ક્લાયન્ટ હેઝ રિમૂવ્ડ ઓલ મેટાલિક ઓબ્જેક્ટ such as watch, jewelry, clothing with metal fasteners and metal head fasteners. ક્લાયન્ટને કહેવાનું કે તમારી બધી જ જે બી મેટલના ઓબ્જેક્ટ છે એને રિમૂવ કરી દેવાના. વોચ છે, જ્વેલરી છે, અમુક ક્લોથ્સ હોય કે જેમાં હુક્સ હોય કે બટન્સ હોય જે મેટલના હોય, હેર પિન્સ હોય કે જે મેટલનું હોય, એ બધું જ રિમૂવ કરી દેવાનું. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ that they may experience claustrophobia while in the scanner. અમુકને હોય claustrophobia. Claustrophobia means ક્લોઝ અંધારા. એન્વાયરમેન્ટ થી બીક લાગે. યસ, એમને બંધમાંથી બીક લાગે, ક્યાંક પૂરાઈ ગયા હોય એવી ફિલિંગ આવે. તો ક્લાયન્ટને સમજાવવાનું કે તમે સ્કેનરની અંદર જશો ને તો તમને થોડું ક્લોસ્ટ્રોફોબિક ફીલ થશે. ઓકે, this is so big. I guess we should end our class here. Today onwards we will continue from electrophysiological studies. So let's revise કે આજે આપણે શું જોયું. Okay, today we have seen the diagnostic test for કાર્ડિયાક. હાર્ટ માટેના બધા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોયા. એમાં ફર્સ્ટ આપણે જોયું કાર્ડિયાક માર્કર્સ કે જે કાર્ડિયાક એક્ટિવિટીને ઇન્ડિકેટ કરાવે છે. તેમાં ફર્સ્ટ શું હતું? ટ્રોપોનાઇન આઈ. ટ્રોપોનિન આઈ. કાર્ડિયાક માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે, માયોકાર્ડિયલ વોલ જે છે હાર્ટની ડેમેજ થશે તો ટ્રોપોનિન આઈ કેવું થશે? ઇન્ક્રીઝ થઈ ઇન્ક્રીઝ થશે, બ્લડની અંદર ઇન્ક્રીઝ થઈ જશે. Then we have seen high sensitivity troponin કે એ બહુ જ હાઈલી સેન્સિટિવ છે, થોડુંક ઇન્ક્રીઝ થશે. આપણે અર્લી ડાયગ્નોસ કરવું હોય વિધિન 30 to 90 મિનિટની અંદર તો આપણે HSTNT ટેસ્ટ કરીએ તો આપણને તરત જ આઈડેન્ટિફાઈ થઈ જાય. આ જે છે ટ્રોપોનિન આઈ એને ઇન્ક્રીઝ થતા 3 અવર્સ લાગશે, પણ આ છે હાઈ સેન્સિટિવિટી ટ્રોપોનિન ટેસ્ટ કરીશું HSTNT તો એ વિધિન 60 to 90 મિનિટમાં આપણે કરી શકીએ છીએ. Then આપણે જોયું CKMB કે CKMB બી જો માયોકાર્ડિયલ ડેમેજ થશે તો એલિવેટ થઈ જશે બ્લડની અંદર. માયોગ્લોબિન જો, માયોગ્લોબિન સ્પેસિફિક હાર્ટ માટે નથી, આખી બોડીમાં કોઈ બી મસલ ડેમેજ થશે તો માયોગ્લોબિન ઇન્ક્રીઝ થશે. તો એ હાર્ટ સ્પેસિફિક નથી, કાર્ડિયાક સ્પેસિફિક નથી. પછી આપણે જોયું CBC માં આપણે RBC નું ચેક કર્યું કે RBC ઇન્ક્રીઝ કઈ કન્ડિશનમાં થશે, RBC ડિક્રીઝ કઈ કન્ડિશનમાં થશે, એ યાદ રાખવાનું. WBC ઇન્ક્રીઝ ક્યારે થાય, WBC ડિક્રીઝ ક્યારે થાય, એ બધું આપણે હોય જોવાનું હોય. હિમેટોક્રિટ લેવલ ક્યારે ઇન્ક્રીઝ થાય, ક્યારે ડિક્રીઝ થાય, HB ક્યારે ડિક્રીઝ થાય, એનો મતલબ શું ઇન્ડિકેટ કરે છે એ તમારે નોટ્સ બનાવવાની. ધેન વી હેવ સીન બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર. બ્લડ કોએગ્યુલેશન ડિક્રીઝ થઈ જાય તો ક્લાયન્ટ બ્લીડિંગ રિસ્ક પર જતું રહે, પણ ઇન્ક્રીઝ થઈ જાય તો ક્લાયન્ટને ક્લોટ ફોર્મેશનના રિસ્ક વધી જાય. તો જ્યારે બી MI થઈ જાય, ડ્યુરિંગ MI કે આફ્ટર MI, ક્લાયન્ટના બ્લડ કોએગ્યુલેશન ફેક્ટર્સ ઇન્ક્રીઝ થઈ જાય તો ક્લાયન્ટને રિસ્ક પર મૂકી દે કે આર્ટરીઝમાં વધારે ક્લોટ ફોર્મેશન થાય. એક તો ઓલરેડી બ્લડ સપ્લાય ઓછું છે અને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે, ક્લાયન્ટને ઓર રિસ્ક થઈ જશે થ્રોમ્બોફ્લેબાઇટિસનું. Then we have seen serum lipids કે ક્લાયન્ટના બોડીની અંદર, બ્લડની અંદર લિપિડનું લેવલ વધારે હશે તો ઇટ ઇન્ડિકેટ કે ક્લાયન્ટને કોરોનરી આર્ટરી ડિઝીઝ થવાના ચાન્સીસ, રિસ્ક વધારે છે, સ્પેસિફિકલી એથેરોસ્ક્લેરોસિસ. તે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. Then we have seen homocysteine.
હોમોસિસ્ટિન જો બ્લડની અંદર વધારે હશે તો ક્લાયન્ટને કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે બ્લડ હાર્ટની વેસલ્સ રિલેટેડ ડિઝીઝ થવાના રિસ્ક વધારે છે. અને હોમોસિસ્ટિનની નોર્મલ રેન્જ આપણે જોઈ, બટ એ એજ અને જેન્ડર ડિપેન્ડન્ટ છે કે અમુક એજમાં વેરાઈ કરે, અમુક જેન્ડર પર બી મેલ ફિમેલમાં બી ડિફરન્ટ હશે. Then we have seen highly sensitive CRP. CRP ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શન થાય ત્યારે ઇન્ક્રીઝ થાય, બટ ધીસ ઇઝ હાઈલી સેન્સિટિવ CRP. એટલે ક્લાયન્ટના માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થાય તો એથિલોસ ઇન્ફ્લામેશન થયું છે કોરોનરી આર્ટરીઝમાં, તો એના એક નોર્મલ CRP ની રેન્જ જે છે એમાં 1 ml કરતા બી 1 mg ઇન્ક્રીઝ થશે, એનો મતલબ કે લો રિસ્ક છે બટ ઓછું છે. અને 3 mg કરતા બી વધારે થઈ જશે, તેનો મતલબ કે ક્લાયન્ટને હાઈ રિસ્ક છે કે હવે હાર્ટ ડિઝીઝ થશે અને ક્લાયન્ટના જે કોરોનરી આર્ટરીઝ છે એમાં ઇન્ફ્લામેશન થઈને થ્રોમ્બસ ફોર્મેશન થઈ જશે, પ્લેક ફોર્મેશન થઈ જશે, તો ક્લાયન્ટને રિસ્ક વધારે છે. માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા, જ્યારે કોરોનરી આર્ટરીઝ છે એનું એન્ડોથિલિયલ લેયર જે છે એમાં ડિસફંક્શન થઈ જાય તો યુરિનમાંથી સમ અમાઉન્ટ ઓફ પ્રોટીન લીક થશે, બીકોઝ એ બધું પ્રોટીન જ છે, તો એ લીક થશે અને માઇક્રો આલ્બ્યુમિન્યુરિયા જોવા મળશે. પછી આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ જોયા. હાર્ટ માટે કયું સ્પેસિફિક ઇલેક્ટ્રોલાઇટ છે જે તમારે યાદ રાખવાનું છે? પોટેશિયમ. યસ, પોટેશિયમમાં જે ECG ચેન્જીસ છે તમારે હાર્ટ માટે યાદ રાખવાના છે કે હાઇપોકેલેમિયા થાય તો કયા ચેન્જીસ જોવા મળે છે ECG માં, અને હાઇપરકેલેમિયા થાય તો કયા ચેન્જીસ ECG માં જોવા મળે છે, એ વસ્તુ ખાસ યાદ રાખવાની. બીજું તમે યાદ નહીં રહે તો પણ એ ચાલશે. Then we have seen sodium, કે સોડિયમ ડિક્રીઝ થઈ જાય એ શું ઇન્ડિકેટ કરે છે કે હાર્ટ ફેલ થઈ ગયું છે અને બોડીની અંદર ફ્લુઇડ વધી ગયું છે, એટલે સોડિયમ ડાયલ્યુટ થઈ ગયું છે, એટલે હાઇપોનેટ્રેમિયા થઈ ગયું. પછી આપણે જોયું કેલ્શિયમ. કેલ્શિયમ મસલ્સ પર વર્ક કરે છે, એટલે કેલ્શિયમ બી ઓલ્ટર થશે, ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થશે તો ECG ચેન્જીસ જોવા મળશે. અને ફોસ્ફરસ અને કેલ્શિયમ બે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે, એક ઇન્ક્રીઝ થશે તો એક ડિક્રીઝ થશે, તો ઓલવેઝ ફોસ્ફરસને આપણે કેલ્શિયમના રેફરન્સમાં જ ચેક કરવાનું, બંનેને સાથે ચેક કરવાનું. સેમ મેગ્નેશિયમ પર મસલ્સ પર જ અફેક્ટ કરે છે. કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આર બેસ્ટ ફ્રેન્ડ, તો મેગ્નેશિયમનું લેવલ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થશે તો ECG પર શું ચેન્જીસ થશે એ આપણે જોયું. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ છે મેઇન પોઈન્ટ છે કે એના લીધે હાર્ટની જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ છે એ ઓલ્ટર થાય છે, તો આપણે એ ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો ક્લાયન્ટ લાઈફ થ્રેટનિંગ ડિઝમિયાસમાં જતો રહેશે. પછી આપણે જો BUN એટલે કે બ્લડ યુરિયા નાઇટ્રોજન. અમુક જે હાર્ટના ડિસઓર્ડર્સ છે જેમ કે હાર્ટ ફેલિયર છે, કાર્ડિયોજેનિક શોક છે, એના લીધે કિડનીઝને પ્રોપર બ્લડ સપ્લાય નહીં મળે અને એ એનું ફંક્શન જે વેસ્ટ રિમૂવલનું ફંક્શન છે પ્રોપર કેરી આઉટ નહીં કરી શકે, તો બ્લડની અંદર યુરિયા નાઇટ્રોજન ઇન્ક્રીઝ થઈ જશે તો BUN લેવલ વધી જશે. બ્લડ ગ્લુકોઝ જોયું કે જ્યારે કોઈ ક્લાયન્ટને એક્યુટ કાર્ડિયાક એપિસોડ આવે ત્યારે ચાન્સીસ છે કે એનું બ્લડ ગ્લુકોઝ થોડુંક એલિવેટ થાય. Then we have seen B type natriuretic peptide BNP લેવલ. જ્યારે હાર્ટ ફેલિયર વાળું ક્લાયન્ટ હોય ત્યારે એનું BNP લેવલ ઇન્ક્રીઝ થશે અને BNP 100 કરતા વધારે હોય, નોર્મલી 100 કરતા ઓછું હોય પણ હાયર લેવલ હોય તેનો મતલબ કે ક્લાયન્ટનું હાર્ટ ફેલ થઈ ગયું છે, અને બહુ જ હાઈ હોય એનો મતલબ કે સિવિયરલી હાર્ટ ફેલ થઈ ગયું છે. એટલે વધારે પણ કેટલું વધારે છે એની સિવિયરિટી ડિપેન્ડ કરે છે. Then we have seen chest X-ray. Chest X-ray એટલે કે રેડિયોગ્રાફિક ઇમેજિંગ છે કે જેમાં આપણે હાર્ટની સાઇઝ છે, એની આઉટલાઇન છે, બોર્ડર છે, પોઝિશન છે, આપણે ચેક કરી શકીએ. Then we have seen ECG. ECG એટલે કે એક નોન ઇન્વેઝિવ ડિવાઇસ છે કે જેમાં આપણે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ છે એને રેકોર્ડ કરીએ છીએ કે ક્લાયન્ટનું હાર્ટ કેવી રીતે ફંક્શન કરે છે, એની ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસ કેવી છે, MI છે કે જે બી ડિસઓર્ડર્સ છે એ આપણે ચેક કરી શકીએ છીએ. પછી બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી જોયા. એમાં વોટ ડઝ QRS કોમ્પ્લેક્સ ઇન્ડિકેટ? QRS કોમ્પ્લેક્સ શું ઇન્ડિકેટ કરે છે? Ventricular depolarization. વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન. અને T વેવ શું ઇન્ડિકેટ કરે છે? Ventricular depolarization. Ventricular repolarization. And what does P wave indicates? આર્ટિયલ Arterial depolarization. Atrial depolarization. Yes. PR સેગમેન્ટ છે જે P વેવ એન્ડ થઈ અને Q વેવ સ્ટાર્ટ થશે તો જે PR સેગમેન્ટ છે એ શું ઇન્ડિકેટ કરે છે? એટ્રિયલ ડિપોલરાઇઝેશન અને વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન છે. P વેવ એટલે એટ્રિયલ ડિપોલરાઇઝેશન અને QRS છે એ વેન્ટ્રિક્યુલર ડિપોલરાઇઝેશન છે. તેની વચ્ચેનું જે છે એને PR સેગમેન્ટ કહેવાય, તો એ શું ઇન્ડિકેટ કરે છે? ના ચાલે. ઇમ્પલ્સિસ જનરેટ થઈને વેન્ટ્રિકલ સુધી એનો ટાઈમિંગ જે હોય વચ્ચેનો એ
યસ, જે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ ને પર્કિન્સની ફાઇબર સુધી ટ્રાવેલ કરવાનો જે ટાઈમ લાગે છે એને પીઆર સેગમેન્ટ કહેવાય. એન્ડ એસટી સેગમેન્ટ શું ઇન્ડિકેટ કરે છે કે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન થઈ ગયું અને વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન થયું એની વચ્ચેનો જે ટાઈમ છે એને એસટી સેગમેન્ટ છે. તો એ શું ઇન્ડિકેટ કરે છે? Ventricular relax. થવાનું સ્ટાર્ટ થાય છે. યસ, અર્લી વેન્ટ્રિક્યુલર રિલેક્સેશન, એટલે કે હવે વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ થઈ ગયા અને હવે સ્ટાર્ટ થશે, હવે રિલેક્સેશન તરફ જાય છે. અને ટી વેવ એટલે કમ્પ્લીટલી રિલેક્સ છે. ઓકે, તો એ વસ્તુ યાદ રાખવાની. પછી આપણે જોયું હોલ્ટર મોનિટરિંગ. હોલ્ટર મોનિટરિંગ એટલે એવું ડિવાઇસ કે જે ક્લાયન્ટ છે એ 24 કલાક કે વધારે સુધી આપણે એની હાર્ટ રેટને મોનિટર, રિધમને મોનિટર કરવું હોય ત્યારે આપણે એને એક ડિવાઇસ પહેરાવી લઈએ છીએ અને પછી ક્લાયન્ટને કહીએ છીએ કે તમારી નોર્મલ એક્ટિવિટી રેઝ્યુમ કરવાની અને એક ડાયરી રાખવાની કે એમાં લખતું રહેવાનું. તો કદાચ ડિસરિધમિયાસ થાય તો આપણને ખબર પડે કે આ ટાઈમે તમે આ એક્ટિવિટી કરી હતી ને તમને ડિસરિધમિયાસ થયા છે. એ વસ્તુ હોલ્ટર મોનિટરિંગ કહેવાય. ધેન વી હેવ સીન ઇકોકાર્ડિયોગ્રાફી. ઇકોકાર્ડિયોગ્રાફી ઇટ્સ અ યુએસજી ઓફ હાર્ટ. હાર્ટની યુએસજી ને આપણે ઇકોકાર્ડિયોગ્રાફી કહીએ છીએ. અને અમુક વખતે ટ્રાન્સઇસોફેજિયલ ઇકોકાર્ડિયોગ્રાફી પણ કરવામાં આવે છે. દેન એક્સરસાઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી ટેસ્ટિંગ ઓર સ્ટ્રેસ ટેસ્ટ. એમાં ક્લાયન્ટને આપણે ટ્રેડમિલ કરાવડાવીએ અને અલોંગ વિથ ધેટ આપણે હાર્ટ રેટ મોનિટર કરીએ કે ક્લાયન્ટ એક્સરસાઇઝ વખતે એનું હાર્ટ કમ્પેન્સેટ કરી શકે છે કે નહીં, હાર્ટ રેટ ઇન્ક્રીઝ કરી શકે છે કે નહીં, કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોયું. આપણે એના પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા, પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા. Then we have seen myocardial nuclear perfusion imaging. MNPI એક કાઇન્ડ ઓફ સીટી સ્કેન. એમાં ક્લાયન્ટને સુવાડવામાં આવે છે અને એનું હાર્ટનું અને હાર્ટ વેસલ્સનું આપણે અસેસમેન્ટ કરીએ છીએ, વિઝ્યુઅલાઇઝેશન કરીએ છીએ, ઇમેજીસ જોઈએ છે. અને એમાં સમટાઈમ્સ રેડિયો આઇસોટોપ બી ઇન્જેક્ટ કરીને આપણે ચેક કરીએ છીએ કે એક રેડિયો એક્ટિવ મટીરિયલ ક્લાયન્ટની વેસલ્સમાં આપીને જોઈએ છે. તો એમાં પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા, પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન જોયા. Then we have seen MRI. MRI means કે એમઆરઆઈ જે કરીએ છીએ મશીનની અંદર જઈને ક્લાયન્ટના હાર્ટના અને એના ઇમેજીસ જોઈએ છે એ આપણે જોયું. પ્રી પ્રોસિજર એમાં ધ્યાન રાખવાનું કે હા ક્લાયન્ટને કોઈ બી મેટલ વાળી મતલબ હોય ઓબ્જેક્ટ, કોઈ બી મેટલ વાળું પેસમેકર છે, ઇમ્પ્લાન્ટ છે કે કશું મેટલ ડિવાઇસ છે બધું રિમૂવ કરી દેવાનું. જે રિમૂવ ના થાય એ વસ્તુ કોન્ટ્રા ઇન્ડિકેટેડ, પછી ક્લાયન્ટમાં એમઆરઆઈ થશે નહીં. ઓકે, એની ડાઉટ ટિલ ધીસ ટોપિક? Ma'am. No, ma'am. ઓકે, સો પ્લીઝ આ ટોપિક્સ છે એ રીડ કરીને આવજો. એન્ડ from tomorrow onwards we will see our next topic. See you tomorrow directly at 9 a.m. Thank you. Thank you. Welcome.